હાથ જોડજે, આંખ બંધ રાખજે. ચાલો. યસ, જય સચ્ચિદાન. ભરતાનાજી બોલાવજો. ખુશી ફોલો કરજે. હા બેટા, આંખો બંધ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો ઓવજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ્વ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખુશી બેટા, થેન્ક યુ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ કહી દે બધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, you can continue with your breakfast. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ બેટા. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભીતર બહાર ની ન પડતી, જગત આખું વિલાપે જો. ભીતર બહાર ની નબળઈથી, જગત આખું વિલાપે જો. ને ગર્જન ખુલ્લું અહમનું, અબળ ને બીવડાવે ભો. ને ગર્જન ખુલ્લું અહમનું, અબળને બીવડાવે ભો. જગત ને બાહ્ય વ્યવહારે, ઘણા સંયોગનો આધાર. જગતને બાહ્ય વ્યવહારે, ઘણા સંયોગનો આધાર. ખૂટે જો એક પણ સહયોગ, જમા કરતા વધે ઉધાર. ખૂટે જો એક પણ સહયોગ, જમા કરતા વધે ઉધાર. જો દ્રવ્ય કાળ ભાવ નિમિત્ત, પૂરક છે એક બીજાના. જો દ્રવ્ય કાળ ભાવ નિમિત્ત, પૂરક છે એક બીજાના. ને પુણે સાથમાં સિલકે, તિયારે કાર્ય ફળ મિલતા. ને પુણ્ય સાથમાં સિલકે, તિયારે કાર્ય ફળ મિલતા. જગતના કાર્ય સૌ કરતા, છે અંદર ફળ તણી આશા. જગતના કાર્ય સહુ કરતા, છે અંદર ફળ તણી આશા.
વ્યવસ્થિત શક્તિ ફળદાતા પ્રયત્નો દાન તે મિશ્ર સા વ્યવસ્થિત શક્તિ ફળદાતા પ્રયત્નો દાન તે મિશ્ર સા જીયારે કાળ પાકે છે સીજે છે ક્ષેત્રે પ્રયત્ને જીયારે કાળ પાકે છે સીજે છે ક્ષેત્રે પ્રયત્ને અકાળે કેરી જોઈ છો ન મિલે લાખ પ્રારબ્ધે અકાળે કેરી જોઈ છો ન મિલે લાખ પ્રારબ્ધે જગતના લોક સારૈમાં લીએ છે સર્વ જશ ખુદનો જગતના લોક સારૈમાં લીએ છે સર્વ જસ ખુદનો ને કંઈ પણ અવળું થઈ ગયું ત્યાં બીજાને આક્ષેપે મૂઢ છો ને કઈ પણ અવળું થઈ ગયું ત્યાં બીજાને આક્ષેપે મૂઢ છો કશાયો મહિલા કરડે છે જગત છે આયના જેવું કસાયો મહિલા કરડે છે જગત છે આયના જેવું છે તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું છે તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લે અપના તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લે અપના ભીતર લશ્કર છે માયાનું બહિર્મુખ વૃત્તિ છે મૂઢતા ભીતર લશ્કર છે માયાન ભીતર લશ્કર છે માયાનું બહિર્મુખ વૃત્તિ છે મૂઢતા વિકલ્પી સર્વે ફાઈલો જ્યાં સુધી બૂમ પાડે છે વિકલ્પી સર્વે ફાઈલો જ્યાં સુધી બૂમ પાડે છે તે સઘળીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે તે સગડીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે ન ભોગવવાદીએ બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધે ન ભોગવવાદીએ બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધે બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે ફકત નિર્દ્વંદ્વ છે આત્મા અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ
ફકત નિર્દ્વંદ્વ છે આત્મા, અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ. મળે જો જ્ઞાનીનો સંયોગ, દશા થઈ જાશે અંતર્મુખ. મળે જો જ્ઞાનીનો સંયોગ, દશા થઈ જાશે અંતર્મુખ. પરમ રસ શાંત સુધારસ, જમે છે આત્મજ્ઞાનીને. પરમ રસ શાંત સુધારસ, જમે છે આત્મજ્ઞાનીને. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું, તે લક્ષ જ મોક્ષગામી છે. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું, તે લક્ષ જ મોક્ષગામી છે. ભીતર બહારની નબળાઈથી, જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળાઈથી, જગત આખું વિલાપે જો. ને ગર્જન ખુલ્લો અહમનું, અબળને બીવડાવે ભો. ને ગર્જન ખુલ્લું અહમનું, અબળને બીવડાવે ભો. પરમ રસ શાંત સુધારસ, જમે છે આત્મજ્ઞાનીને. પરમ રસ શાંત સુધારસ, જમે છે આત્મજ્ઞાનીને. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું, તે લક્ષ જ મોક્ષગામી છે. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું, તે લક્ષ જ મોક્ષગામી છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભીતર બહારની નબળાઈથી, જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળાઈથી, જગત આખું વિલાપે જો. જગત આખું વિલાપે જો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આપણી નબળાઈ છે તો બધો પ્રોબ્લેમ. બહુ સરસ. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ ભરતભાઈ, વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ છીએ ભરત આનંદજી. અમીબેન. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. ભરત આનંદજી, આપણને દાદા ભગવાને સીટ પર બેસાડી દીધા છે, હા. તો આ વારે ઘડી સીટ પર ઉઠી કેમ જવાય છે? નક્કી કરીએ છે તો પણ. કારણ કે દાદાએ બેસાડે છે ને આપણે સીટ ઉપર, એ કૃપાથી બેસાડે છે, હા, આપણી પાત્રતાથી નહીં. બરાબર. આપણી પાત્રતા નથી. હા, એટલે હવે આજ્ઞામાં રહી અને એ આખું ઉપાદાન આખું ઉચકાશે આપણું. એટલે બરાબર. કે વ્યવહારના ગુણસ્થાન ઉચકાશે. હા, એટલે કૃપાથી મળ્યું છે એટલે વારંવાર ઉતરી જવાય, ને વારંવાર ઉતરી જવાય એટલે વારંવાર આપણને પુરુષાર્થ કરવાનો સ્કોપ મળે. સમજાય? એટલે એવું નહીં રાખવાનું કે કેમ વારંવાર ઉતરી જવાય છે.
હા આપણે તો શું રાખવાનું કે મને વારંવાર પુરુષાર્થ કરવાનો સ્કોપ મળે છે. હમ એટલે આપણા નિશ્ચયમાં શું હોય કે સીટ ઉપરથી ઉતરી જવું નથી. હમ અને કેવું છે કે સીટ પરથી ઉતરી વારંવાર કેમ જવાય તો કે અત્યાર સુધી બધું મહત્વ સંસારનું હતું ને. હમ સંસારના સંજોગો એ બધું વિનાશી સુખો એ બધાને આપણે ઇમ્પોર્ટન્સ આપેલું. એટલે એ પાછું બધું સામે આવે કે ના આવે? આવે. એટલે પાછું સામે આવે ત્યારે ગાદી પરથી પછી ઉતરી જવાય. હમ હવે જાગ્રત થાય એટલે પાછા બેસી જઈએ. સમજાય? આ કેવું છે કે દાખલા તરીકે તમને ગમતું શાક હોય અને લારી વાળું ગમતું શાક લઈને આવે તો તમે બીજું બધું ભૂલી જાઓ, ફટ લઈને શાક લઈ લો, ચાલો આ શું ભાવ એટલે આપી દે. અને પછી શાક બનાવો, શાક જમતા હો ત્યારે એટલું ગમતું બધું હોય ને એટલે અંદર એ જે ગમતો ભાગ આવે એટલે જાગૃતિ એટલી ઓછી થાય. એટલે પછી ગાદી પછી ઉતરી જાય. ઉતરી જાય છે. ત્યારે દાદા ભગવાન કેવા હોય એમને ગમતું કે ના ગમતું ના હોય. એમને જે સંજોગો ભેગા થયા એ સંજોગો પ્રમાણે એ ફ્લોમાં વહ્યા કરે. ગમતું ના ગમતું ના હોય. આપણને હજી બુદ્ધિ ખરી ને એટલે બુદ્ધિમાં આ ગમે આ ના ગમે, આ જોઈએ આ ના જોઈએ, આ સારું આ ખોટું ભેદ પડાયા કરે. એટલે એ બધો ભાગ જે છે એને લઈને પછી ગાદી પછી ઉતરી જાય. તો વાંધો નહીં, આપણે ઉતરી જાય એનો વાંધો નથી, પણ પુરુષાર્થ કરવાનો સ્કોપ જ્યાં જ્યાં ગાદી પરથી ઉતરી જઈએ ત્યારે આપણે જોઈ લઈએ તો આપણને દેખાય કે કયા કારણે હું ગાદી પરથી ઉતરી ગયો. પછી તો કે એમાં જે સુખ માનેલું કે એમાં જે સારું માન્યું હતું કે એને ગમતું માનેલું એટલે પછી દેખાય કે ના દેખાય કે ભલે અત્યારે ગમતું લાગે છે આ વસ્તુનું પરિણામ આવશે, બધા પરિણામ છેક જુઓ તમે તો શું દેખાય? કશું એમાં શક્કરવાર ભરે નહીં. એટલે આવી રીતે પછી આગળ વધે. ના ગમતા ભાગ આવે આપણે. જુઓ દાદા સત્સંગ માટે પણ આપણે શું કહીએ કે સત્સંગ માટે ચાલો આપણે બધા ફરીએ, આમ કરીએ તેમ કરીએ, બે જણે વાત કરીએ, ઊભું થાય કે ના થાય? દાદા ભગવાન જ્ઞાન થયું મામાની પોરમાં જ બેઠા હતા ને ક્યાંય સત્સંગ કરવા ગયા હતા? અને સત્સંગ કરવા જે આપણે ગયા હતા એવું દેખાય છે એ તમે જુઓ ને તો ખબર પડે કે એમને સામેથી ઊભું નથી કર્યું. કોઈ મહાત્મા સત્સંગમાં આવ્યો અને કીધું દાદા મારા ગામ આવજો, તો એ વખતે દાદાએ આ મોટો માણસ છે નાનો માણસ એવું કશું જ જોયું નથી, સંજોગો જોયા છે અને ગયા છે. આવી રીતે આપણા સત્સંગનો આખો પાયો નખાયો છે ને. સમજે? આમ જોઈએ તો દાદાને પણ ગમતું ના ગમતું નતું, આપણે દેખાય કે એમને એવું ના થાય કે ચાલો અહીંયા સત્સંગ કરીએ અહીંયા કરીએ, એવું નહીં. સંજોગ શું આવે છે અને જયારે સંજોગ આવ્યા ત્યારે એક સંજોગને ધક્કો માર્યો નથી. જયારે સંજોગ ભેગા થયા ત્યારે એમને પોતાના દેહની કાયાની પરવા કરી નથી. એ પણ છે. એટલે આ આપણે ખબર પડે કે આપણે ક્યાં કાચા પડીએ છીએ. તમે આમ જુઓ ને દાદા ભગવાનનું, ઇવન દાદા અમેરિકા પણ ગયા તો એ અમેરિકાના મહાત્માએ કીધું દાદા તમને મારે અમેરિકા લઈ જવા છે, તો સામેથી સંજોગ દાદાએ હા પાડી, ઉભો નથી કર્યો. તો કે એમને વ્યવસ્થિતમાં જે સંજોગ આવ્યા સંજોગોને જોઈ અને સંજોગો સાથે એડજસ્ટ થયા છે. એટલે ગાદી પરથી ઉતરી ના જાય, કાયમ પોતાની ગાદી ઉપર રહે. અને આપણને શું થાય, આમ કહી નાખીએ, આમ કરી નાખીએ, આમ કરીએ, આવું તો કરાય જ નહીં. એટલે પછી પોતાના માટે હોય અને સામના માટે હોય. તો કયા ભાગમાં છે આ બધું? જે વ્યવસ્થિતના તાબામાં છે એ ભાગ માટે છે. એટલે પછી એને લઈને ગાદી પરથી ઉતરી જવાય.
બરાબર છે. સમજ્યું? સમજે. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ મુંબઈ. દીપકાનંદજી મૂકો ને, થઈ શકશે? હા, 1 મિનિટ. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. ક્યાંથી રેફરન્સ છે એનો? આ વખતની આપતો વાણીમાં આપણે આપણું અક્રમમાં જ આવ્યું છે. અચ્છા, તમારા પેજ નો રેફરન્સ કાઢી રાખો ને, એટલે કોઈ વાંચવું હોય ને તો એ કરી શકે ને. નહીં, મેઇન પેજ ઉપર જ છે. આપણે દીપક આનંદજી વાણીનો વ્યર્થતા સમજાય તો મૌન આવે, અને પુસ્તકની વ્યર્થતા સમજાય તો જ્ઞાન ભરત થાય. આનંદજી. હા, સપ્ટેમ્બર માં છે ને, સપ્ટેમ્બર. નહીં, આ ઓક્ટોબર મહિનાનું જ છે સાહેબ, ઓક્ટોબર મહિનાનું. દિવ્ય દેશના સૂત્રો એમાં છેલ્લું છે, પેજ નંબર 8. હા, ઓકે ઓકે. હા, છેલ્લું. હા, 1 મિનિટ. પેજ નંબર 8 કીધું ને. વાણીની વ્યર્થતા સમજાય તો અને પુસ્તકો ઓકે. ભરત આનંદજી, ભરત આનંદજી. Is correct. હા, Is correct. ભરત આનંદજી. ભરત આનંદજી અનમ્યુટ કરજો. ઓકે ઓકે. હા. વાણીની વ્યર્થતા સમજાય તો મૌન આવે, અને પુસ્તકની વ્યર્થતા સમજાય તો જ્ઞાન થાય, અને પુસ્તકો વાંચવાની ઈચ્છા ખરી પડે. આ છે ને એક દશાની વાત છે. બરાબર. આપણને અત્યારે શું હોય કે આપણે સારી વાત કરી શકીએ તો એ આપણને વ્યર્થ લાગે ખરી? ના લાગે. અંદર પેલો ગર્વ ચાખવાય માંડે. ચોક્કસ. સમજાય? બરાબર. હવે આપણને શું થાય કે મારી વાણીથી એને ફાયદો થઈ ગયો, મારી વાણીથી એનું કલ્યાણ થઈ ગયું. રાઈટ. જો વાણીથી કલ્યાણ થતું હોય તો બધાનું કલ્યાણ થવું જોઈએ. બરાબર. પણ એ જ વાણી સાંભળે તો બધાનું કલ્યાણ થાય ના. આ સિમંદર સ્વામી હોય, આપણી દેશના હોય, કેટલાય બેઠા હોય, બરાબર. એક સાંભળે તો એને ત્યાં ત્યાં કેવું જ્ઞાન થઈ જાય. બરાબર. અને બીજો મોક્ષને નાય પામે. બરાબર. બને કે ના બને? બને, ચોક્કસ બને. સમજાય? એટલે એ રીતે કહે છે કે વાણીની વ્યર્થતા સમજાય. બરાબર. એટલે પછી પોતાનો વાણી ઉપરનો માલિકી ભાવ આખો તૂટી જાય. ઓકે. અને માલિકી ભાવ તૂટે પછી એ વાણી ઉગે. રાઈટ. એટલે માલિકી ભાવ તૂટ્યો વાણી ઉપરનો, બરાબર. એટલે એ મૌન થયું કે ના થયું? અચ્છા, એ સંદર્ભમાં છે. હા, ઓનરશિપ વગર. ઓકે. એટલે વાણી ઉપરનો માલિકી ભાવ તૂટ્યો. બરાબર. હું કેવું સારું બોલ્યો એ ભાગ આખો ઉડે. રાઈટ. તો તે બોલનારો ના રહ્યો, એને અનુભવમાં આવે ત્યારે મૌન થયો કહેવાય. ઓકે. ત્યારે મૌન આવે. બરાબર. અને જેને એ મૌન આવ્યું
એને પછી પુસ્તકની જરૂર ખરી? ના. એટલે પુસ્તક એને પુસ્તકની જરૂર ના પડે, એ બોલે એમાંથી શાસ્ત્રો રચાય. શાસ્ત્રો રચાય. એટલે એના માટે, આપણા માટે નહીં. ઓકે. કારણ જનરલ સેન્સમાં તો આપણે કોઈ પણ વ્યવહાર છે, સત્સંગ હોય કે બહારનો વ્યવહાર, વાણી વગર ચાલવાનું નથી. હા, એટલે મેં પેલા વાત કરી કે આ એક દશાની વાત છે. હા, એક દશાની વાત છે. જે બોલવા છતાં મૌન છે એવી જેની દશા છે, ઓકે, એના માટે પુસ્તક વ્યર્થ છે. રાઈટ. કારણ કે બોલે એમાંથી શાસ્ત્રો રચાઈ જાય. બરાબર છે. સમજાય? એટલે કે જયારે આ દશા આવે કે એને પુસ્તકની વ્યર્થતા સમજાય, રાઈટ, ત્યારે એની કઈ દશા હોય? જ્ઞાનવાળી. રાઈટ. જ્યાં જ્ઞાન દશા હોય ત્યાં પછી કોઈ ઈચ્છાઓ રહે ખરી? ના, પતી ગયું, બધું પૂરું થઈ ગયું, પૂર્ણાહુતિ. બધા તમામ પ્રકારની ઈચ્છાઓ કરવી પડે. રાઈટ. આ તો આ રેફરન્સમાં છે ને, એટલે આ રેફરન્સમાં કહે છે કે પુસ્તકો વાંચવાની ઈચ્છા કરવી પડે. એટલે વાણી ઓનરશિપ વગરની થવી જોશે એના માટે પાયામાં. હરેન્દ્રભાઈ, આ વાત આપણા માટે નથી. ઓકે, સમજાય. હું તમને સીધો દાખલો આપું કે મારી પ્રકૃતિમાં વાંચવાનો ભાગ નથી. બરાબર. એટલે હું માનું કે મને વાંચવાનું નથી તો હું તો જ્ઞાની થઈ ગયો. હા. તો કે ના, આ દાદા પોતાની દશાની વાત કરે છે. રાઈટ, સમજાય. આ તો પ્રકૃતિ કરીને નથી. બરાબર. સમજાય? અને પૂરું પ્રકૃતિથી પલ થઈને નથી. બરાબર. એટલે આસમાન જમીનનો ફરક છે. સમજાય. રાઈટ, બરાબર છે. બરાબર. વધી આગળ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ વિનીપેગ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આજે થોડું હોમવર્ક કર્યું છે, તમે કહો છો એટલે આજે બધી સીડીઓ જોતા હતા દાદાની. વેરી ગુડ. એલેની સીડી અત્યારે ચાલુ જોતા હતા ને એકદમ પછી યાદ આવ્યું, એટલે એમાં બધા 3-4 પ્રશ્નો થયા. એટલે હું પ્રશ્ન પહેલો પ્રશ્ન, સીડી છે એટલે રેફરન્સ તો નથી એનો, પણ આપણે વિડીયો સીડી છે. દાદા ભગવાન એલેમાં દાદા સત્સંગ કરાવે છે પ્રવાસમાં. એમાં શિરીષભાઈ છે, નીરુબેન છે, પછી રામમોહનભાઈ છે, એ બધા એમના ઘરનો સત્સંગ છે. ઓકે, બોલો બોલો. એમાં શિરીષભાઈ એક મહાત્માના તરફથી પ્રશ્ન કરતા હતા. મહાત્માનો પ્રશ્ન એવો હતો કે અંબા માતાના મંદિર બાંધવા જોઈએ, એટલે મંદિર બાંધવાનો સંદર્ભમાં સત્સંગ ચાલતો હતો. એમાં પછી એક મહાત્માએ પ્રશ્ન કર્યો કે અંબા માતાના મંદિર બાંધવા જોઈએ? તો દાદાએ કહ્યું કે હા, અંબા માતાના મંદિર બાંધવા જોઈએ, કારણ કે એ સાક્ષાત માતાજી છે અને પ્રકૃતિના દેવી છે. બરાબર. એટલે પછી એમાં મને લાગુ પડે છે એમાં કે પ્રકૃતિ આપણી સરળ કરવા માટે માતાજીની ભક્તિ કરવી જોઈએ. બરાબર. એવું તો સત્સંગમાં મેં સાંભળ્યું છે. તો એ અંબા માતાની ભક્તિ કરવામાં પ્રકૃતિ સરળ થાય એ વિશે કોને? હા, એટલે અંબા માતા છે ને એ પ્રાકૃતિક દેવી કહેવાય, પ્રાકૃતિક શક્તિ. બરાબર. એટલે પ્રાકૃતિક શક્તિ એટલે એમની ભજના કરીએ એટલે આપણી પ્રાકૃતિક શક્તિ ખીલે. એટલે કે આપણી પ્રકૃતિ જે અસરળ છે એ દિવસે દિવસે સરળ થતી જાય. બરાબર. સમજાય? અત્યારે આ પ્રકૃતિ અસરળ ખરી કે નહીં? અસરળ છે ને. સમજાય? તમને જે ખાવાનું હોય તમે જમી લો ખરા? જે સંજોગો ભેગા થયા એને સ્વીકારો ખરા? સ્વીકારીએ, છતાંય પ્રેક્ટિકલ વસ્તુ કહું, અનુભવ કે આજે જો શનિ રવિ છે ને, મેં કહું ઘેર છું ને તો મેં કહું મને શાંતિથી મેં કહું જીવવા દેજો. બરાબર. કશું હું કર્યું નહીં. બરાબર. ખાલી રસોડામાં એને ઉભો રહું ને એટલે કંઈક ને કંઈક મારે બોલાય. હવે મારું બોલેલું હોય એ સ્વાભાવિક રીતે સામે કદાચ ના જ ગમે. ડેફિનેટલી એમાંથી સંવાદ શરૂ થાય.
એટલે આ પછી એટલે પ્રકૃતિનો વિચાર આવે કે જેમ દાદાની હાજરીથી બધા સરળ થઈ જાય, બધાના પ્રશ્નો સમી જાય, અને આવી મારી હાજરીથી ઊંચું નીચું થયા કરે, કશું ના બોલ્યો, મારી સાથે બોલતું બોલ્યો. તમારી પ્રકૃતિ બહુ અસરળ છે, સમજાય કે ના સમજાય? હા, ચોક્કસ સમજાય. પ્રકૃતિમાં સરળતા નથી. હા, તો કે આપણા ખાલી ઉભા રહેવાથી આટલા બધા સ્પંદનો ઉભા થાય છે, એટલે કે કેવો માલ ભરી લાયા છે. આપણે ઉમેશભાઈને વાત કરવી પડે ને. રબીશ નંબર 1. જુઓ ને કેવો માલ ભરી લાયા છે. હવે તમે કહો કે આજે શનિ રવિ છે, વીકેન્ડ છે, આજે શાંતિથી જીવવા દેજો, હા, તો તમે શાંતિથી નથી જીવતા. સમજવું પડશે ને. એટલે શાંતિના સંજોગો હોય ને આપણે શાંતિથી જીવતા નથી, એટલે અસરળ છીએ કે નહીં? બરાબર, સરળતા નથી. હવે આમ આપણે શુદ્ધાત્મા થયા એટલે પ્રકૃતિનો ભાગ ધોવાતો જાય ને સરળતા આવતી જાય. એમાં પાછું કેટલા એવા હોય કે એની પ્રકૃતિમાં બધી જાત જાતનું લઈને આવ્યા હોય કે ના લઈને આવ્યા હોય. કોઈ માતાજીની ભક્તિ લઈને આવ્યું હોય, કોઈ બીજું લઈને આવ્યું, કોઈ ત્રીજું લઈને આવ્યું હોય. તો કે આ તું આ ભક્તિ લઈને આવ્યો છે અને આ તું ભક્તિ કરશે તો આ ભક્તિ તને હેલ્પ કરશે પ્રકૃતિ સરળ કરવામાં. એટલે આપણી પ્રકૃતિમાં જે બધું ખાંચા હોય ને, બધા ખૂણાઓ બધા જે વાગે એવા ખૂણાઓ બધા બુઠ્ઠા થતા જાય, એટલે બીજાને વાગતું બંધ થાય. બરાબર. પહેલા તો આપણા ખૂણા ઘસાવા જોઈએ, વાગે એવા ખૂણા, એટલે કે આપણે કોઈને વાગતા બંધ થઈ જઈએ. બરાબર. પછી બીજો ભાગ કયો આવે કે બીજાના ગમે એવા ખૂણા હોય આપણને વાગે નહીં, એટલે કે બીજાના ખૂણા માટે આપણને અંદર રિએક્શન આવે નહીં. સમજે? ભાઈ ત્યાં બીજું કોઈ જાતની વાત ના હોય કે ભાઈ આ આટલા વખત સત્સંગમાં તો આ તારા જો કેવું વાણી નીકળે છે, આ કેવું થાય છે, તો કે આ એની પ્રકૃતિનો ખૂણો છે અને મને વાગે છે, તો આ તે હિસાબ ઉમેશનો પૂરો થાય છે ને. હા, મારે સમાધાન લેવાનું છે. કેવું હોય કે મારા ખૂણા, મારી પ્રકૃતિના ખૂણા ખાંચા બધા જે હોય એ બીજાને વાગે નહીં એવા સ્મૂથ થઈ જવું છે. બરાબર. એટલે આવું નક્કી કરે એટલે માતાજીની પણ કૃપા ઉતરે પછી. બરાબર. દાદા ભગવાનની ઉતરે ને માતાજીને ઉતરે. માતાજી એ પ્રાકૃતિક શક્તિ છે. બરાબર. પ્રાકૃતિક શક્તિ. અને બીજી બાજુ પાછું એ જ દાદા ભગવાને કહ્યું, આપણે શું દાદાની એક વાત પકડી લઈએ છીએ. બરાબર. હવે દાદાવાની વાત હોય તો બધી વાત કેવી હોય કે જે વ્યક્તિએ પ્રશ્ન કર્યો હોય એના રેફરન્સમાં વાત હોય. બરાબર. સમજાય? હા. દાદા બીજી બાજુ શું કીધું કે અમે તમને જે આપ્યું છે એટલે તમને કઈ પ્રોબ્લેમ આવે તો પહેલા આપણે કઈ પ્રોબ્લેમ આવે એટલે દેવી દેવતાની માનતા રાખતા હતા, એમની ભક્તિ કરતા હતા, આરાધના કરતા હતા. બરાબર. દાદાએ પછી શું વાત કરી કે અમારી ઉપર બધા જ દેવી દેવતાઓનો રાજીપો છે. બરાબર. હા. બધા ધર્મોનો. હા. અને તમે અમારી આજ્ઞામાં રહો એટલે એ લોકો રાજીપો તમારી ઉપર છે. ઉતરે. બરાબર. એટલે પછી આગળ શું કીધું, એટલે તમારે દેવી દેવતાઓની આરાધના કરવાની હવે રહી નહીં. બરાબર. આરાધના પોતાના શુદ્ધાત્મા સ્વરૂપની દાદા ભગવાનની કરવાની રહી. બરાબર. અને બીજા બધાનો વિનય રાખવાનો રહ્યો. બરાબર. સરસ સરસ. એટલે કે આ મંદિર આવ્યું તો કે બે હાથ જોઈને આપણે નમસ્કાર કરીએ. બરાબર. એ માતાજીનું હોય, રામનું હોય, હનુમાનજીનું હોય, ગણપતિનું હોય, કૃષ્ણ ભગવાનનું હોય. સમજે? વિનય બધે. બરાબર. વિનય બધે. આરાધના કઈ તો કે આટલો ભાગ આપણે અંદર સમજવાનો છે. ઉમેશભાઈ સમજાય? હા હા હા. હવે તમારી પ્રકૃતિમાં માલ હોય, મંદિર બનાવો, દાદા શું કે આ બનાવજો કે ના કે? હા, એ પણ સંદર્ભમાં આવ્યું હતું. હવે આપણે કઈ રીતે લઈએ છીએ કે ના દાદાએ કહ્યું કે ભાઈ માતાજીનું મંદિર બનાવજો, તો પછી કોઈ મહાત્મા થાય કે મારા માતાજીનું મંદિર બનાવ, દાદાએ કહ્યું છે ને કોઈ બનાવ્યું નથી, ચાલો હું બનાવી દઉં. દાદાની ઈચ્છા પૂરી કરીએ. દાદાએ આવું કહ્યું છે ને તો કે આ વાત પૂરું કરીએ. એટલે આ રીતે લેવાનું છે. આખી વાત આખી સમજવી પડે.
કે આપણે એટલી ઊંચી દશાએ બેસાડ્યા છે કે આપણે જે પદમાં છીએ એ પદની પ્રાપ્તિ કરવા માટે આ દેવી દેવતાઓ ઝંખે છે. બરાબર. અને એ પ્રાપ્તિ દાદા થકી આપણને થઈ અને આપણે સિન્સિયરલી આજ્ઞામાં રહીને મોક્ષ માર્ગ તરફ આગળ વધતા આવીએ તો બધા દેવી દેવતાઓ રાજીપો રહે કે ના રહે? બરાબર રહે. માગવો ના પડે, સ્વયંભૂ જ મળી જાય. હા, અને છતાંય તમે પ્રકૃતિમાં વ્યવસ્થિતમાં એવું લઈને આવ્યા હો તો પછી એ બધું કરજો, એનો વાંધો નથી. બરાબર. તમારી પ્રકૃતિમાં લઈને આવ્યા હો તો, તમારા વ્યવસ્થિતમાં લઈને આવ્યા હો તો. એટલે કે લઈને આવ્યા એટલે શું, બહુ સમજવા જેવું છે. લઈને આવ્યા એટલે નિકાલ સ્વરૂપે છે. એટલે જે દાદા ભગવાને કહ્યું કે આરાધના ના રહી, આરાધના પોતાના સ્વરૂપ ની રહી, એટલે નિશ્ચયથી આરાધના પોતાના સ્વરૂપ ની રહી. બરાબર. વ્યવહારથી બધાને નમસ્કાર હોય, બધાનો વિનય હોય, વિનય પણ ચૂકવાનું નહીં પાછું. બરાબર. એટલે તમે દાદા ભગવાને જુઓ તો ત્યાં ખત્રીપોર હોય ને રસિક કાકાએ કંઈક પેલી સત્યાની કથા કરાવી હોય તો દાદા તો ઉપર બેઠા હોય. બરાબર. પછી પેલો આરતીનો સમય થાય એટલે નીચેથી મેસેજ આવે દાદા આરતીનો સમય થયો છે. દાદા આવે નીચે, પ્રેમથી આરતી કરે એટલે આમ લાંબા થઈને નમસ્કાર કરે. બરાબર. સમજાય? એટલે વિનય કર્યો કેવો. પછી તમે એ જ દાદાનો સત્સંગ સાંભળો તો કોઈ વાત પણ નીકળે કે ભાઈ સત્ય નામના કોઈ દેવ જ નથી. બરાબર. એટલે અહીંયા તમને સમજાશે વિનય બધે જ રાખવાનો. વિનય સમજાય? કારણ કે લોકોએ માનેલું છે ને, અને આ અંબાજી છે એ પ્રાકૃતિક શક્તિ છે. માનેલું છે એવું નહીં, પ્રાકૃતિક શક્તિ છે. બરાબર. એટલે બીજા જગતના લોકો પણ એમની એ કરે ભક્તિ તો એમને ફાયદો થાય, આપણને ફાયદો થાય. ચાલો, બીજી બે વાત છે, સળંગ હજુ ચાલુ રાખીશું. હા બોલો. પછી સત્સંગમાં જ વાત આવી હતી કે દાદા કે છે અમે બધે જઈએ, બધાના ઘરે જઈએ, અને અમારો તો કે છે કોન્ટ્રાક્ટરનો ધંધો હતો તો અમારે મુસ્લિમ સાથે પણ અમારે સંપર્ક રહેતા હતા. એમના જે મુખ્ય કોન્ટ્રાક્ટર જે હતા, જેને કહેવાય તો વલી ખાન ની કઈ વાત કરતા હતા દાદા. વલી ખાન, તો અમે વલી ખાન ને પેલો કોન્ટ્રાક્ટ માટે વાત કરવાની હોય, પછી કહ્યું કે ભાઈ અરે ઘેર તમને બોલાવતો નહીં કે છે, કે તમે સમય ફાળવો તો તમારે કે તમે આટલા મોટા, તમારી પાસે સમય ના હોય. એટલે દાદા કે છે હું સમય કાઢીને આવીશ. પછી એમના ઘરે ગયા, પછી એમના ઘરની વાત કરતા, એમના 2 રૂમનું ઘર હતું ના ને તે. એટલે પછી એમના બીવી સાથે કે છે તમારે ઝઘડો થાય? કે ઝઘડો થાય જ નહીં અમારે કે છે. અને એવી રીતે બીજો એક સંદર્ભ પેલા 21 વર્ષના પેલા એક બીજા મુસ્લિમ હતા એની વાત કરતા હતા કે બીવી તો અમારા મુંહ કા પાન, જબાન કા પાન એવું કઈક વાત કરતા હતા. એટલે એ સંદર્ભમાં એ મુસ્લિમ પર સત્સંગ જે હતો કે એ લોકોને એમની બીબી સાથે એમને ઝઘડો જ કદી ના હોય. આમ ભારે પ્રકૃતિ હોય પણ એમના પરિવારમાં એ એક મોટું, એના વિશે કોને. એટલે આ દાદા ભગવાનનું એક બહુ મોટું ઓબ્ઝર્વેશન છે કે આપણે હિન્દુઓ કેવા હઈએ, ઘરમાં સિંહ જેવા હઈએ, બહાર જઈએ તો બિલાડી જેવા. બરાબર. સમજાય? હા. હવે મુસલમાનની પ્રકૃતિ આ નોનવેજ બધું ખાય એટલે પ્રકૃતિ તો પેલી સ્ટ્રોંગ પ્રકૃતિ હોય ને. હા. પણ છતાં એ લોકોની સમજણ કેટલી ઊંચી હોય કે એ લોકો ઘરમાં ઝઘડો ના કરે. બરાબર. ઘરમાં બીબી સાથે ઝઘડો ના કરે, મા બાપ સાથે ના કરે. મુસલમાનો હોય તો મા બાપને છેક સુધી સાચવે. કોઈ અનાથ આશ્રમમાં મૂકવા ના જાય. ના. છેક સુધી સાચવે. બરાબર. અને બીબીને પણ બીબી સાથે ઝઘડો ના કરે ને સાચવે. એટલે એ દાદા એ વાત કરેલી છે પેલા હમણાં જે કોન્ટ્રાક્ટર હતા ને, દાદા ભગવાન જતા હતા તે રસ્તામાં કોન્ટ્રાક્ટરનું ઘર આવે. બરાબર. એટલે એમને જોયું કે કોન્ટ્રાક્ટર એના ઓટલા ઉપર, કામમાં તો મકાનો કેવા હોય, લાંબા મકાન હોય, રૂમ હોય, પછી અંદર બીજો રૂમ હોય, રસોડું હોય, આગળ વરંડો હોય, પાછળ વરંડો હોય. તો વરંડામાં એ મિયાભાઈ નીચે બેઠા હતા. બરાબર. અને એની બીબી હિંચકા પર બેઠેલી.
એટલે દાદાને તો આમ જોવું તો આમ આપણે હિન્દુઓને તો આશ્ચર્ય થાય કે હસબન્ડ નીચે ઓટલા પર બેઠો હોય અને બીબી હિંચકા પર બેઠી હોય, આપણે કલ્પના ના આવે. ના આપણે કહીએ તોય ના બેસે, રૂમ બંધ કરેલો તોય ના બેસે. ના એટલે જો પછી દાનું ઓબ્ઝર્વેશન, દાનું ધ્યાન કેવું કે હિંચકાને દોરી બાંધેલી. બરાબર. અને દોરી મિયાભાઈના હાથમાં હતી. મિયાભાઈ આમ દોરીથી આમ ઝુલાવે હિંચકો અને પેલી બીબી આમ ઝૂલ્યા કરે. પછી બીજે દિવસે ભાઈ આવ્યા મિયાભાઈ ત્યાં. દાદાએ પૂછ્યું કે કાલે હું તારા ઘર પાસેથી પસાર થતો હતો અને મેં જોયું કે તારી બીબી હિંચકા પર બેઠેલી, તું નીચે બેઠેલો. અમે હિન્દુઓ તો આવું કલ્પના પણ ના કરી શકીએ. બરાબર. કદાચ અમે બીબીને બેસાડીએ ને તો એ ઉતરી જાય, બેસે નહીં. બેસે જ નહીં. હા. મને કે તું આવી રીતે આમ એને હિંચકો નાખતો હતો કે તને કે બીબી સાથે ફાવે છે, ક્યારે તો આ બે વચ્ચે ઝઘડો થાય છે, તને ક્યારેક ગુસ્સો આવે છે? એટલે એને શું કીધું કે દાદા મારે મારી પાસે નાનું કામ કરે એ વખતે એટલે એટલા પૈસા હોય નહીં, અને બીબીની તો ડિમાન્ડ હોય કે ના હોય. આજે આ ખાવા માટે આ લઈ આવજો, તે લઈ આવજો, એ હોય, ડ્રેસ માટેની હોય. એટલે પેલા વખત એટલા પૈસા નહીં ને, લેબર કોન્ટ્રાક્ટર ખરાબ, એટલા પૈસા હોય નહીં, એટલે બીબીની ડિમાન્ડ પૂરી થાય નહીં. બરાબર છે. અને દાદાને શું કહ્યું કે દાદા મારી બીબી મારું બધું ધ્યાન રાખે, સવારથી રાત સુધી. ચા નાસ્તો, ગરમ પાણી, કપડા, નાવા ધોવાનું, 2 ટાઈમ ખાવાનું, બધું ધ્યાન રાખે. બરાબર છે. સામે હું તો એનું કશું ધ્યાન રાખી શકતો નથી, એને ડ્રેસ પણ લાવી આપી શકતો નથી. અને એ માગ કરે તો પછી કહું કે હા કલ લાઉંગા, કલ લાઉંગા. પેલી કલ ક્યારે? એવરી ડે ફ્રાઈડે, સેટરડે ફ્રાઈડે. એટલે કે પછી કોઈ કોઈને ગુસ્સો પણ આવી જાય બીબીને, તો કે ક્યાંક ગુસ્સો આવી જાય ત્યારે શું થાય કે હું સામે ગુસ્સો ના કરું ભાઈ, હું જાણું કે મારી તો ભૂલ તો છે ને, એટલે હું શું કરું, એને કહું કે ભાઈ મેરી હાલત મેં જાણતા હું. બરાબર. એટલે આવા સંજોગોમાં આપણે પત્ની પર ગુસ્સો કરીએ, એટેક કરીએ. બરાબર. એટલે કે જે આપણા નિરાશ્રિત છે એની ઉપર ગુસ્સો કરીએ. બરાબર. એટલે બહુ મોટી જવાબદારી વહોરી લઈએ. ત્યારે આ મુસલમાન ભાઈ શું કરતા હતા, ઉપરથી એને કહે કે મારી હાલત હું જાણું છું, હું શું કરું એમ. એટલે ઉપરથી એની બીબીને એની દયા આવી જાય કે મારા પતિને આટલી તકલીફ છે, તો ઉપરથી એ સારો વ્યવહાર કરે. પાછું દાદા પૂછ્યું તને કોઈક વાર તો ગુસ્સો આવતો હશે ને? તો કે આવી જાય ને, કે તો ગુસ્સો આવે ત્યાં શું કરે તું? તો કે દાદા મને એવું લાગે કે હવે આ કુકરની સીટી વાગી જશે, તે પહેલા હું ઘરની બહાર નીકળી ગયો. બરાબર. અને પછી રસ્તામાં કોઈક મળે ને એની સાથે કુકરની સીટી વગાડી દો, બહાર ઝઘડો કરી આવું. બરાબર. ઘરમાં નહીં, રિલીઝ થઈ જાય, બધું શાંત થઈ જાય, પાછો ઘરમાં આવી ગયો. હવે દાદા ભગવાન એનું જે ઓબ્ઝર્વેશન, દાદા શું કે છે કે આપણે કહીએ કે આ મિયાભાઈ છે, મિયાભાઈ છે, એનામાં શું સમજણ હોય, આપણે સમજણ વાળા, આપણે ઊંચા. પણ જુઓ કે એની સમજણ કેટલી ઊંચી છે કે ઘરમાં, એટલે કે જ્યાં ઋણાનુબંધના હિસાબો વધારે ચીકણા છે ત્યાં ચોખ્ખું રાખે છે. બહાર જઈને ઝઘડો કરી આવે છે, ઘરમાં ચોખ્ખું રાખે રાખતો. તો કે આ ઊંચી સમજણ કહેવાય કે ના કહેવાય? 110% બહુ ઊંચી કહેવાય. વગર જ્ઞાને ઊંચી સમજણ એમની. એમને જ્ઞાન આપણા જેમ નથી લીધું, આપણા જેવો અધ્યાસ નથી, તોય એમની સમજણ ઊંચી. હા, એટલે દાદા ભગવાન આ કહેવા માંગે કે સમજણ કેટલી ઊંચી છે, ઘરમાં ચોખ્ખું રાખે છે, જે પોતાને આશ્રિત છે એને સાચવી લે છે. બરાબર. તમારા જે આશ્રિત છે એને તમે સાચવી લો, એની ભૂલ કાઢ ના કરો. એટલે કે પત્ની છે, છોકરાઓ છે, બધા આશ્રિત કહેવાય કે ના કહેવાય? હા, ચોક્કસ. ઉંમર થઈ ગયા, તમારી પર ડિપેન્ડન્ટ થયા કે ના થયા? હા ભાઈ. એટલે કે એમની ભૂલ નહીં કાઢવાની. બરાબર. જ્ઞાન ના હોય તો પણ. બરાબર છે. તો આપણી પાસે તમારી પાસે દ્રષ્ટિ છે આખી. બરાબર છે. એટલે કે આવી રીતે જીવન જીવવાનું હોય. એટલે આપણે આ બેઝિક વાત ચૂકી જઈએ ને પછી હું ગમે એટલી જ્ઞાનની વાત કરું કે 5 આજ્ઞાની વાત કરું, બરાબર, ત્યાં ઉપર ચડાઈ ખરા?
ના ચડે. સમજ્યો? હા. પછી આગળ એમાં છે, આગળ પાછું એમાં બીજો એક સત્સંગ આવે, એમાં ઘરના એટલે બાળકો સાથેનો વ્યવહાર, છોકરાઓ સાથેનો વ્યવહાર, એમાં એક પ્રશ્ન હતો. તો દાદાને જવાબ એવો આપ્યો કે જીવન એવું જીવો કે છોકરાઓ ખુશ થઈ જાય. મને એ લાઈન પકડી એકદમ દાદાને. જીવન એવું જીવો કે છોકરાઓ ખુશ થઈ જાય. એટલે મને વિચાર આવ્યો કે મારે જ પૂછવું જોઈએ છોકરાઓને કે આપણું જીવન કેવી રીતે ખુશ થાય, તમારી શું વિશ છે? એ કોઈ દિવસ હું પૂછી શક્યો નહીં. આપ એટલે આ કેટલી મોટી વાત કરી દાદા કે જીવન એવું જીવો કે છોકરાઓ ખુશ થાય. હવે અત્યારે આપણે જોઈએ છોકરાઓને પૂછવાની જરૂર ના રહે. આપણને અંદર ખાને દેખાય કે ના દેખાય કે મારા વ્યવહારથી છોકરાઓ ખુશ છે કે નથી. બરાબર છે. સમજાય આજે કહેવા માંગુ છું? આપણને પોતા જ દેખાય કે મારા વ્યવહારથી છોકરાઓ ખુશ છે કે નથી. તો કે આપણને જ પેલું દેખાય ને, મને પૂછવાનું ક્યાં રહ્યું? હવે જો દાદા છે તો ખોટાને ખોટું કહેતા હતા, ખોટાને સાચું નતા કહેતા. બરાબર. સમજાય? પણ છતાંય એમના વ્યવહારથી દુઃખ ના પહોંચે. અને આખી દ્રષ્ટિ ફોકસ ક્યાં હોય? પોતાના ઉપર. આખું ફોકસ પોતાના ઉપર હોય. બરાબર. એટલે ત્યાં મામાની પોરમાં હતા, એમના એક નજીકના સગા આવતા હતા. તો એ એમના કોટમાં આપણા પૈસા મૂક્યા હોય તો જે એને કાઢી લે. દાદાને જોવામાં આવ્યું. તો જોવામાં આવ્યું તો દાદાએ આ ચોર છે, આ ચોર છે એવી રીતે અભિપ્રાય પણ ના વાંચ્યો. બરાબર. દાદાએ કેવી રીતે લીધું કે ભાઈ આ મારો નજીકના સગા છે અને ખાનદાન છે કે. બરાબર. હવે ખાનદાન માણસ હોય તો ક્યારે હાથ લાંબો કરી શકે? એ કે આ મારી કેટલી મોટી ભૂલ છે કે આવા ખાનદાન માણસને છે કામ પૈસાની એટલી તંગી આવી જાય છતાં હું એને પૂછતો પણ નથી, એટલે એની જાતે પૈસા લેવા પડે છે ને. લેવા પડે છે. હા. સમજે? આ જ વસ્તુ. તો કે આ તો છોકરાઓ નતા, નજીકના સગા હતા. બરાબર છે. એટલે છોકરાઓ પાસે આપણે કેટલી ઊંચી દ્રષ્ટિ રાખવી પડે. ચોક્કસ. પણ આ શું છે કે આપણી જે પાછું લઈને આવેલા છે એટલે એના આધારે આપણે જ્યાં ને ત્યાં બધાની ભૂલો દેખાય. આપણને એવું થાય કે એનું અહિત કરી રહ્યો છે, કે એનું અહિત કરી એવું લાગે. એમ કેટલાય મા બાપ છે તો છોકરાઓને બહુ પાછળ પડી જતા, ભણો 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 ભણો. પછી એકવાર એના છોકરાએ પૂછ્યું કે પપ્પા તમે 10મા હતા ત્યારે તમારા કેટલા પર્સન્ટેજ આવેલા? બરાબર છે. તો પેલાની બોલતી બંધ થઈ ગઈ. સમજાય? એટલે પોતે માર ખાધો છે, પોતે ભૂલો કરી છે, અને છતાંય ઉપરથી પાછું બીજાને આપણે સલાહ આપવા. બરાબર. દાદા કહે કે આપણા વ્યવહાર એવો હોય છે કે છોકરાઓ ખુશ રહે. હવે એની કેવું છે કે છોકરાઓ છે એટલે એ મોટા થતા હોય તે ભૂલો થાય ખરી એમાંથી. બરાબર છે. એ ભૂલને તમે ભૂલ તરીકે બતાવો તો એને સ્વીકાર નહીં થાય. બરાબર. એટલે એને બતાવવાની પણ રીત હોય. બરાબર. પહેલામાં પહેલો તો આપણને અંદર અભિપ્રાય પડી જાય છે કે આ ભૂલ કરે છે, ભૂલ કરે છે, ભૂલ કરે છે, ખોટું કરે છે, ખોટું કરે છે, આવું કરશે તો આગળ જતા નુકસાન થશે, આગળ જતા આમ થશે, તેમ થશે, અત્યારે એ વાત નહીં સાંભળે તો પછી એને પ્રોબ્લેમ થશે. એટલે પહેલા તો આપણે આ બધામાંથી બહાર આવવું પડે. બરાબર. સમજે? આપણા જે આ બધા ઓપિનિયન છે એમાંથી બહાર આવવું પડે. એ ઓપિનિયન માંથી બહાર આવ્યા એટલે કે આપણને પૂર્વગ્રહમાંથી મુક્ત થયા, અભિપ્રાયથી મુક્ત થયા. પછી જે અભિપ્રાયોની વાણી હોય ને એ સામાન્ય તરત અંદર ઉગી નીકળે. બરાબર. આ તો આપણે અભિપ્રાય સહિત બોલીએ. અભિપ્રાય સહિત એટલે બે રીતે થાય, એને કર્તા માનીને, એને દોષી માનીને, એને ખોટો માનીને. બરાબર.
એટલે અભિપ્રાય સહિતની વાણી હોય એટલે એનો અહંકાર સામે ઉભો થાય. રાઈટ. એટલે એનો અહંકાર ને આપણો અહંકાર ટસલમાં આવે. ખ્યાલ આવે? હવે આ અભિપ્રાય રહિત હોય એટલે આપણો અંદર અહંકાર ઉભો ના થયો એટલે સામે એનો અહંકાર માથું ઉચકે નહીં. નહીં. તો આ છોકરાનો અહંકાર જે માથું ઉચકે છે એમાં છોકરાની ભૂલ છે કે આપણી ભૂલ છે? આપણી જ ભૂલ ને. એટલે આ દાદા ભુવાની દ્રષ્ટિ જે કવિએ લખ્યું છે ને, દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય. બરાબર. ગજબ ગજબ ના થઈ ગયા. એટલે આ જે સત્સંગ મેં જે જોયા ને પછી એના નીચે મને મારી પોતાની સ્ફૂર્ણાથી એક પ્રાર્થના મેં એવી નક્કી કરી, દાદાને પ્રાર્થના કરું કે દાદા ક્લેશ રહિત જીવન આપો, ક્લેશ નથી જોઈતો. બરાબર. જેટલા વખત માગ કરવા એનાથી. હા, એટલે આ શું છે કે ક્લેશ તો રૂટ કોઝ મૂર્યું તો આખું ઉડી ગયું. પણ નિકાલી ભાગમાં જે બધો ભરેલો માલ છે એટલે આવું તમે માગો ને એટલે અંદર જાગૃતિ ઉભી થાય. જાગૃતિ. બસ બરાબર, એ જ જોઈએ છે. સંજોગો આવે એ પહેલા આ જાગૃતિ કામ કરે. બરાબર. જાગૃતિ કામ કરે એટલે પછી ત્યાં તમે જાગૃત હો એટલે એ ભાગ ઉભો જ ના થાય. બરાબર. સારું થયું. ચાલો, તમે સાંભળ્યું ને વિડીયો જોયો, આટલો મોટો ફાયદો થઈ ગયો ને. હા, એ છોકરાઓ નિમિત્ત છે. અસીતે જ ગોઠવ્યું. હા, અસીતે જ ગોઠવ્યું. પપ્પા કે છે જૂના બધા વિડીયો જુઓ કે છે. એટલે એને કહેવાનું કે તે બહુ મારી પર મોટો ઉપકાર કર્યો કે તેમને ગોઠવી આપ્યું. એ સાંભળે જ છે, બેઠો જ છે. એ નિમિત્ત છે જ. એટલે વાત કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોડે જ બેઠો તો સાંભળ્યો આખો સત્સંગ. સાંભળવાનો જ હતો. તારે કઈ પૂછવું છે? મારે નહીં, મારે એક પ્રશ્ન હતો. મેં કાલના સત્સંગ માટે બચાવ્યો હતો પણ અત્યારે પૂછી જ લઉં. હા, પૂછી લો. મેં લખી રાખ્યો છે એક જગ્યાએ. હા, તો હું પણ એક વખત એક દાદાની એક સીડી સાંભળતો હતો. તો એની અંદર દાદા લઘુત્તમ નું કહેતા હતા કે દાદા બધાના કરતા લઘુત્તમ રહે છે. એમને કોઈ ગાડો ભાંડી જાય તો એમને કશો ફરક ના પડે. તો મને પછી એવો વિચાર આવ્યો કે કેટલીક વાર કોઈ ગાડો ભાડી જાય મને પણ કે આપણને કોઈ ગમતી વસ્તુ કે ગમતા માણસ વિશે પણ કશું કહી જાય તો કેટલીક વાર અસર નહીં થતો, પણ કેટલીક વખત થાય છે. અને નોટિસ કર્યું છે તો જનરલી એવો ટ્રેન્ડ હોય છે કે જે માણસને અંદર પેલો અભિપ્રાય હોય ને કે ભાઈ તું આ યુઝલેસ માણસ છે, એની શું આપણે રાખવી છે, કાં તો આ માણસનો ઓપિનિયન આઈ ડોન્ટ કેર, ઇટ ડઝન્ટ મેટર. તો એવા લોકો કે છે ને ત્યારે ફરક નથી પડતો, પણ અધરવાઇઝ બહુ હલી જાય આની અંદર. તો એક વખત તો અંદર એવું પહેલા તો અંદર રહી ગયું હતું કે ભાઈ મારે લઘુત્તમતા આવી ગઈ છે, પણ અત્યારે નોટિસ કર્યું કે આવી રીતે થાય છે. પણ આને કેવી રીતે બંધ કરવું? કારણ કે કેટલીક વખત એવું થાય છે કે અગર કોઈ કશું કહી જાય કે એમના સામે ટીવીમાં ન્યૂઝ પણ સાંભળતા હોય કાં તો કશું સાંભળ્યું હોય કઈ વચ્ચે અને અંદર એકદમ હલી જ જાય એકદમ કે કઈ રીતે અને આવું થઈ જાય છે. પછી અંદર હતું કે પોતાની જાતને લઘુત્તમ માનીએ છીએ, દાદાને આટલી પ્રાર્થના કરીએ છીએ તો પણ આવું હલવું કેમનું જોઈએ? જો પેલા તો પછી એક વાત સમજી લે કે લઘુત્તમ દાદા ભગવાન તો જે આખી દશા હતી લઘુત્તમ દશા, તો કે વ્યવહારના ભાગમાં લઘુત્તમ હતા. બરાબર છે? વ્યવહારના ભાગમાં લઘુત્તમ. હવે તને જ્યાં સુધી અંદર હોય કે મને આ ખબર છે, આ ખબર છે, હું આ જાણું છું, ત્યાં સુધી ગુરુત્તમ તરફ જાય કે લઘુત્તમ તરફ જાય? હા, એ ગુરુત્તમ તરફ જાય છે. સમજાય? એટલે આપણે આપણું દાની વાત સાંભળીએ ને એટલે આપણને થાય કે આમ કોઈ આમ નજીકનું હોય કે વાત કરતું હોય કે કેવો વ્યવહાર કરે તો આપણે કે ભાઈ આપણે તો લઘુત્તમ રહેવાનું, પણ એ ટકે નહીં. મુખ્ય વસ્તુ આપણે આપણું ગુરુપદ ક્યારે આવે? જયારે કોઈક આપણે સલાહ આપે ત્યારે. તારા કરતા મને વધારે ખબર છે,
હા બરાબર એવું થાય છે જ. હા એટલે બહાર ના બોલીએ પણ અંદર ખાને રહે કે એ ભલે મને સલાહ આપે પણ એના કરતા મને વધારે ખબર છે. અને એવું થાય કે મને પહેલેથી ખબર હતી કે અત્યાર કરતા કેટલીક વખત સારું પણ આવડે છે અને એવું બધું અંદર થયા કરે. પણ ડીલ કરતા પહેલા એ થઈ જાય છે તરત, આમ રોકાતું નથી એવું. એટલે એ લઘુપત્ર તરફ જઈએ છે કે ગુરુપત્ર તરફ જઈએ છે? લઘુપત્ર તરફ નહીં જતા. હા એટલે ગુરુપત્ર તરફ જઈએ છે ને, એટલે આ આપણે ખબર પડે કે ઓહો આ તો અહીંયા તો હશે જ, તમે આ ગુરુપત્ર તરફ જઈ રહ્યા છો અને તમારી ડાયરેક્શન છે, તમારો ધ્યેય છે તો લઘુત્તમ પદ તરફ. આ તો શું માલ ઉભો થયો કે આ થોડી વાતચીત કરવી પડે ને. અને કેવું છે કે આ સમજે એવો છે, કારણ કે એને મોક્ષે તો એવું છે ને, જવું છે મોક્ષે એને હાર્ટીલી સિન્સિયરલી મોક્ષે જવું છે, સમજાય? આપણો ભરેલો માલ છે થોડો હલાવી નાખે એટલે પાછો તું સૌથી નાનો ઘરમાં, એટલે આમે લઘુ તો છે જ. અને લઘુ હોય એટલે બધા ગુરુ બધા સલાહ આપે કે ના આપે? આપવી જોઈએ ને, આપતું કોઈ નથી. આપતું હવે તો સાંભળે તો આપે ને. એ વાત એ છે. હા એટલે હું આ તને કહેવા માંગુ છું કે તું સૌથી ઘરમાં નાનો લઘુ ખરો, પણ આપણે લઘુ થઈને રહેતા આવડે છે ખરું? ના. કોઈ આપણે સાચી વાત કે ને તો ઘણી વાર થાય કે ભાઈ આ બરાબર છે, હું કરું છું, પછી કરીશ. એટલે એ નાની નાની વાતમાં આપણો અંદર ગુરુભાવ ઉભો થઈ જાય છે. એટલે ગુરુભાવ ઉભો થતો હોય એટલે ત્યાં આપણે બધું ચેતીને રહેવું પડે. એટલે એ ભાગમાં ચેતીને રહો, પછી ધીરે ધીરે એ લઘુત્તમ તરફ આપણે પ્રયાણ થાય. લઘુત્તમ એટલે તો છેલ્લી દશા આવી. બરાબર. તને કોઈને પણ સલાહ આપવાનું મન કરે, એને નથી આવડતું, સમજણ નથી, એનું અહિત કરી રહ્યો છે. પણ પછી એ સલાહમાં બધી જાતની સલાહ ગણવી કે જેવી રીતે કોઈ સ્ટ્રગલ કરતું હોય કે કોઈ ભણતું હોય અને એને આઈડિયા કોઈ અલગ હોય અને આપણે એ સમજાવવા જઈએ સામેથી, એ પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય? કેવું છે, તું દેવલને કંઈક કહેવા જાય, દેવલને તારી વાતનું ગ્રાસ્પિંગ થાય છે, સ્વીકાર થાય છે, ત્યાં સુધી વાત કરવાની. પછી તારી સમજણ સાચી પણ હોય તો એને સ્વીકાર થતો નથી તો આપણે ફૂલ સ્ટોપ મૂકવું પડે કે ના મૂકવું પડે? મૂકવો પડે. એટલે એ વખતે ફૂલ સ્ટોપ નથી મુકાતું એ શું છે કે લઘુ ભાવમાં નહીં પણ ગુરુ ભાવમાં આવી જઈએ છીએ. બરાબર. આપણે કેવું તો પડે ને એનું અહિત કરે છે, આમ કરે છે, આવું તો કઈ રીતે ચલાવી લેવાય. મેં સત્સંગમાં એક દાખલો આપ્યો દાદા ભગવાનનો. આપણે જે આગળ વધી જવું ને, આપણે શું આપણે આવું થાય એટલે આપણે પકડાઈ જઈએ, ચકડાઈ જઈએ કે ભાઈ મારો ભાઈ છે કે મારો ફાધર છે કે મારો મધર છે એ આમ કરે છે, આમ તો ના કરાય, પણ સમજતા નથી એમ. સમજાય? અંદર એવું બધું ઘણું બધું ઉભું થાય. તમે લોકો આપતો પોતો શરૂઆતમાં સત્સંગ માટે જતા ને તો એકવાર દાદાએ પૂછ્યું કે તું હવે સત્સંગ કરતો હોય ને સામી વ્યક્તિને તારી વાત ના સમજાય તો તું શું કરે? તો મેં તો રોપ થયું દાદાઓને બધા એંગલથી સમજાય ને ગમે તેમ કરીને સમજાવી જ દઉં. સમજાય? મારી ઠોકીને સમજાવી દઉં. ત્યારે દાદા ભગવાન એટલી સરસ વાત કરેલી એમ કે હા દાદા, મને તેમ કે દાદા ખુશ થઈ જશે કે આમ જુદા જુદા વ્યૂ પોઈન્ટ થી સમજાવે. અને એ કદાચ નાનો ને તારાથી થોડો મોટો, 23-24 વર્ષનો, તો 40 વર્ષ પહેલાની વાત ને. તો શું થયું? દાદા કેમ? હા દાદા. દાદા કે અમે તો હોઈએ ને તારી જગ્યાએ તો અમે શું કરીએ? એટલે હું એટેન્ટિવ થઈ ગયો કે દાદા કે શું કરીએ? દાદા કે અમે સમજી લઈએ કે આના કલ્યાણના નિમિત્ત અમે નથી, એને એનું નિમિત્ત મળી આવશે. અમે આગળ ચાલવા માંડીએ, અમે આ ફ્લોમાં અટકી ના જઈએ. સમજાય? હવે આ પરમાત્મા પદ ખુલ્લું થયું છે, પરમાત્મા પદ ખુલ્લું થયું છે અને દાદા કે અમે લઘુત્તમ, અહીંયા આપણે સમજાય કે
હવે પરમાત્મા પદ આખું દાદા ભગવાન એમના કેવળ જ્ઞાનના પ્રકાશમાં દેખાય કે આ બરાબર નથી અને પેલી વ્યક્તિને વાત ના પકડાય તો પોતે છોડીને આગળ ચાલવા માંડે. આ લઘુત્તમ પદ કોને કહેવાય અહીંયા સમજાય આપણને. બરાબર. ને આપણે તો કેટલું બધું થાય. આ કેવું કઈ જાતનો છે, દાદાની વાતે સમજતો નથી, દાદા આટલું બધું કહે છે, આમ કહે સમજતો નથી, આમ થાય તેમ થાય. અને દાદા ધીરે એક વાર વાત મૂકીને આમ ખસીને નીકળી ગયા. તો કે એ વસ્તુ આપણને ફાવે છે? એક જ મિનિટ. તારી વાત કોઈ સ્વીકારીને તને ફાવે ખરું? ના, જનરલી નહીં ફાવતું. એટલે તારી વાત કોઈ સ્વીકારે નહીં ત્યારે ખબર પડે કે ગુરુ ભાવ ઉભો થાય છે કે નથી થતો. એક જ મિનિટ. હમણાં એ સીડીમાં છે ને દાદા બધી ફંડની બધી વ્યવસ્થાની વિશે બધી સમજ આપતા હતા અને વસંતભાઈ ને બધું. તારે તમે કહો છો ને એ વસ્તુ મને એ જ ઉભી થઈ. દાદા 4 વખત બોલ્યા કે આ 25,000 આ ને 40,000 આ, એટલા 4 વખત. તારે મને એમ થાય કે આટલી સરળ વસ્તુ દાદા કહે છે તો સીધું પકડી કેમ નહીં લેતા? એ મને ઉભું થયેલું. સાચું ખોટું તો એમની વાત, પણ આવું મને ઉભું થયેલું કે વસંતભાઈ પકડી કેમ નહીં લેતા દાદાને. એટલે તમને તમારો ગુરુભાવ પકડાયો ને? હા, કે તમારે કઈ લેવા દેવા નથી. હા, આ કઈ સાલનો સત્સંગ, તમારે કઈ લેવા દેવા નહીં, અને છતાં ગુરુભાવ ઉભો થઈ જાય. હા, અને એ દાદા કેવાય કે આમ આખા જગત લાગે પણ છતાંય આગળ ચાલીને જતા રહે. અરે ના, 4 થી 5 વખત દાદા બોલ્યા તો એમના એક્સપ્રેશનમાં, એમના બોડી લેંગ્વેજમાં ક્યાંય ફેરફાર નહીં. કે હું તમને કહું છું. આપણને તો બીજી વખત જ થાય, એટલે આટલું કહું છું કેમ સાંભળતા નહીં? એટલે આ છે ને જે મુક્ત દશા છે ને, પરમાત્મા દશા છે. એટલે આપણને વ્યવહારનું મહત્વ મુકાઈ જાય. એટલે આપણે થાય તું મારી વાત સમજતો નથી, અંદર આપણે ભેદ પડી જાય. બરાબર. ત્યારે દાદા ભગવાન એવા પુરુષ કે સામો ભેદ પાડવા આવે ને તો એ ભેદ પડવા ના દે. એટલે કે સામે વિરોધી હોય ને ભેદ પાડવા આવ્યો હોય ને તો એને ભેદ પાડવા ના દે, એને પ્રેમથી જીતી લે. સાચા ખોટામાં જાય જ નહીં, પ્રેમથી જીતી લે. એમની એક શું કહેવાય કે વ્યવહાર કરા, બોધ કરા, જ્ઞાન કરાની સાથે આ બધી વ્યવહાર કરા ને બોધ કરા પણ હતી. કે આમ ક્યાંય પકડાય નહીં, જલાઈ ના જાય, ક્યાંય છૂટા ને છૂટા, મુક્ત ના મુક્ત રહે. ચાલો, એટલા આ સારું. આ જોઈને આટલું ઓબ્ઝર્વ થયું ને, અને આ ઓબ્ઝર્વ થયું ને એટલે આપણે શું કે આપણે કોઈના દોષો નહીં જોવાના, આપણને આપણું ગુરુપૂર્ણ દેખાય. બરાબર છે કે આ જે બન્યું એ તો બરાબર છે, વ્યવસ્થિત થઈ ગયું, પણ એમાં ફોકસ આપણા ઉપર રહે તો આપણને આપણું બધું દેખાય. સાચી વાત છે. એટલે કે બીજાનું ગુરુપૂર્ણ ના દેખાય પણ પોતાનું દેખાય. ફાઇલ નંબર 1 નું દેખાય. ફાઇલ નંબર 1 નું દેખાવા મળે ને તો સમજવું કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. કરવી જ છે, પાછી આપણે નિશ્ચય છે કરવી જ છે. સાચી વાત. શું કરે છે? ઓકે, હા બોલો. વાંધો નહીં. અવાજ બહુ આવે છે. શાંતિ કાકા. હા બોલો. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. મિલનભાઈ. હા, જય સચ્ચિદાનંદ ભરત આનંદજી, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્ન એ છે કે વ્યવસ્થિત શક્તિ સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ ના સંદર્ભમાં એક પ્રશ્ન એવો છે કે હું નિશ્ચય કરું છું, જે નિર્ણય, દ્રઢ નિર્ણય કરું છું, તો એ કામ થઈ જ જતું હોય છે, પણ થોડું એમાં ઢીલાસ કે ચલો જોઈએ જાણીએ અને સાહજિકતા રાખીએ છીએ તો એ કામ બનતું નથી. દાખલા તરીકે સમજવું હોય તો 2018 ની મેં જોધપુરમાં શિબિર એટેન્ડ કરેલી.
અને એ વખતે મને એવું ક્લિક થયું કે આ કીર્તન ભક્તિ થી બહુ સારો ઉઘાડ થઈ શકે અને દાદાની કૃપા મળે આપણને એમ. તો એ વખતથી આજ દિન સુધી વીકમાં એક દિવસ કીર્તન ભક્તિ કરવું એવો નિર્ણય કરેલો, કલાક, તો એ થઈ આજ દિન સુધી. તો એ દ્રઢ નિશ્ચય હતો. એવા જ બીજા પણ કેટલાક એવા કામો છે કે એમાં દ્રઢ નિશ્ચય નથી થતો, તો એમાં ક્યાંક સ્લેકનેસ આવી જાય છે કે એવું થાય છે. તો આ એ સંદર્ભમાં શું છે એ મને થોડું સમજાવો. એટલે મિલનભાઈ ને, હા મિલનભાઈ કેવી વાત છે કે તમારો એકવાર અંદર નિશ્ચય થયો, બરાબર, એટલે નિશ્ચય વ્યવસ્થિતમાં એક મોટો સંજોગ છે. બરાબર બરાબર, સમજાય? વ્યવસ્થિત એટલે શું કે બધા સંજોગો ભેગા થાય અને કાર્ય બને. બરાબર, એટલે નિશ્ચય એમાં મોટો સંજોગ, ડોમિનેટિંગ એવિડન્સ બની જાય છે. વેરી ગુડ સાહેબ, બરાબર. એટલે એ રીતે આ હેલ્પિંગ થયું. એટલે નિશ્ચય ના હોય તો શું થાય કે એનું ચાલો સંજોગ બનશે, આવશે તો જઈશું, નહીં આવે તો નહીં. એટલે એનું પોતાના તરફથી જે એવિડન્સ ઉમેરાવો જોઈએ, સંજોગ ઉમેરાવો જોઈએ, એ ઉમેરાતો નથી. હા, અને વ્યવસ્થિત શક્તિમાં તમે જેમ કહ્યું ડોમિનેટિંગ, તો એનો વિશેષ ભાગ છે. 75% નિશ્ચયનું હોય એવું કહી શકાય? 80%, 85%, 70%? કે તમારા 45% સંજોગ ભેગા થતા હોય. હા, બરાબર. એમાં ભાઈ તમારો નિશ્ચય થાય એટલે 50% ઉપર જતું રહે, ના જતું રહે? જતું રહે. બરાબર સાહેબ. નમી જાય. હા, એવી રીતે છે. વેરી ગુડ સાહેબ, બરાબર. છે આખું સાયન્ટિફિક. પણ એને મોટામાં મોટો સંજોગ કયો? પોતાનું નક્કી પણ. બરાબર. એટલા માટે આપણે શું કહીએ છીએ કે ભાઈ આ બહાર તને સંજોગ ભેગો થાય કે ના થાય, પણ અંદર નક્કી પણ રાખજે કે આમ હોવું જોઈએ. એ તો શું થાય કે બહાર ના થયું કે થતું નથી, છોડો આમ, એટલે પછી અંદરથી તૂટી જાય. પણ પેલો પોતાનો નિશ્ચય રહે એટલે આગળ જતા વ્યવસ્થિત આવીને ઉભું રહે. આજે વેરી ગુડ, બહુ મોટી વાત કરી સાહેબ. પણ એનો નિશ્ચય રહ્યો તો આગળ જતા એ સંજોગ આવીને ઉભો રહે. બરાબર. એટલે આ જે વાત છે કે આપણે એક મિનિટ સાહેબ, આ વ્યવસ્થિત મૂકી દેશું અથવા પછી સાયન્ટિફિક સર્કમસ્ટન્સીસ કયા છે એટલે બરાબર જોઈએ તો પછી સ્લેકનેસ આવી જશે ને પછી પડી જઈશું, એવું મેં અનુભવ્યું. એટલા માટે આ એક પ્રશ્ન મને ઉદ્ભવ્યો અને એનું બહુ સચોટ તમે આપ્યું ઉપાય, કારણ જબરજસ્ત કે ભાઈ ડોમિનેટિંગ આપણો નિશ્ચય જે છે એ આખો એના વધારે એનું જોર છે વ્યવસ્થિત શક્તિમાં. ગુડ સાહેબ, અદ્ભુત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ પ્રીતિબેન વલસાડ. જય સચ્ચિદાનંદ. ઓલ્ડ અપ્તસૂત્ર મોટું અપ્તસૂત્ર નંબર 1978, પેજ નંબર 393. વાંચો તમે ત્યાં સુધી હું કોણ છું જાણે નહીં ત્યાં સુધી પુણ્ય ઉપાદેય રૂપે જ હોય અને પાપ હેય રૂપે હોય. તો આ ઉપાદેય અને હેય એ જરા ક્લિયર નથી થતું. ઉપાદેય એટલે શું? બે શબ્દ છે, ઉપાદેય અને હેય. ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા યોગ્ય, અને હેય એટલે ત્યાગ કરવા યોગ્ય. ઓકે. એટલે કે જ્યાં સુધી હું કોણ છું એ જાણ્યું નથી ત્યાં સુધી પાપ પુણ્ય રહ્યા કે ના રહ્યા? પાપ પુણ્ય રહ્યા. તો કે એટલે કે પાપ પુણ્ય રહ્યા તો એને કરવાનું શું? તો કે ત્યાં સુધી પુણ્ય એ ઉપાદેય રૂપ અને પાપ એ હેય રૂપ. એટલે કે પુણ્ય કરો અને પાપ
નો ત્યાગ કરો. એટલે એને આગળ જતા સુખના સંજોગો ભેગા થાય. આ જ્ઞાન દ્રષ્ટિ નથી. જ્ઞાન નથી તો શું કરવાનું? તો કે આગળ જતા દુઃખ ના આવે એવું ભાથું બાંધી લે. દુઃખ ના થાય એવું ભાથું બાંધવું એટલે શું થયું? તો કે મારા મન વચન કોઈને દુઃખ ના થયું, મારા મનથી, વાણીથી, કાયથી કોઈને દુઃખ ના થયું એટલે પુણ્ય બંધાયું. તો પછી મને આગળ જતા સુખ મળશે. આ સિમ્પલ વાત. પછી જોડે બીજી કઈ વાત ઉમેરવી પડે કે મારું આ પુણ્ય તો બંધાયું, પણ મારું પુણ્ય વપરાય ક્યાં? તો કે આપણે જે નક્કી કર્યું હોય ત્યાં વપરાય. એટલે સંસારી સુખો માટે વપરાય અને આત્મા માટે વપરાય. એટલે પાછું ત્યાં સુધી પુણ્ય ઉપાદેય તો ખરું, પણ પુણ્ય ઉપાદેય પણ સાથે અંદર નક્કી પણ કરવું પડે કે મારે ક્યાં વાપરવું છે. એવું નક્કી કરે કે આ પુણ્ય તો હું કરું છું, તો મને એવા કોઈ જ્ઞાની ભેગા થઈ જાય, તીર્થંકર ભગવાન ભેગા થઈ જાય ને મને આ મારી મુક્તિ થઈ જાય, ત્યાં વપરાવું જોઈએ. એ નિશ્ચય થવો જોઈએ અંદર. હા, એવું અંદર નક્કી થયું ને એટલે વપરાય ત્યાં. એ તો શું થાય? દાખલા તરીકે હું તમને કહું, પુણ્ય વાળા તો આ દુનિયામાં કેટલા બધા હોય. આ બધા જે મલ્ટી મિલિયનર હોય કે મલ્ટી બિલિયનર હોય, બધાને જો પૈસા તો બહુ હોય, પુણ્ય તો છે કે નહીં? પુણ્ય છે પણ સુખ છે? પુણ્ય છે પણ આ આત્માનું ભાન છે? કે પુણ્ય છે પણ એમને પુણ્ય વાપરેલી ક્યાં? તો એમને એવું હતું કે મોટું મારે બિઝનેસ એમ્પાયર ઉભું કરવું છે, મારી પાસે આવી સગવડ હોવી જોઈએ, મારે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તો કે એમાં વપરાઈ ગયું. એટલે પોતાને જે મનુષ્ય થઈને જે મનુષ્ય જીવનનું જે ધ્યેય છે, મનુષ્ય જીવનનું જે ગોલ છે, એમાં એઝ એ ભારતીય હિન્દુસ્તાની, તો કે આપણા ભારતના મનુષ્યનો અલ્ટિમેટ ગોલ શું છે? કે હું કોણ છું એ જાણવું. સમજાય? હું કોણ છું એ જાણવું એ આપણા ભારતીય મનુષ્યનો છેલ્લામાં છેલ્લો ધ્યેય છે. એટલે હવે ધ્યેયની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી પુણ્ય કર્યા કરો અને આ ધ્યેયને લક્ષ્યમાં રાખો. તે પુણ્ય ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વપરાશે તો તમે પગથિયા ઉપર ચડશો. અને ખાલી પુણ્ય કર્યું અને કઈક કુસંગ ભેગો થઈ ગયો તો ક્યાં ઉપરથી બીજા તો ભયંકર પાપ બાંધી દેશો. એટલે કે અત્યારે પુણ્ય છે, નવું તમે પાપ બાંધ્યા કરો. એટલે આ રીતે વાત છે કે જ્યાં સુધી હું જાણ્યું નથી, એટલે કે આમ ખરેખર તો પાપ અને પુણ્ય બંને હૈ છે. પાપ અને પુણ્ય બંને ત્યજવા યોગ્ય છે અને હું આત્મા, હું શુદ્ધાત્મા એ ગ્રહણ કરવા યોગ્ય છે. પણ હું શુદ્ધાત્મા છું, હું કોણ છું એ જાણ્યું જ નથી, તો શું કરવાનું? તો બીજું સ્ટેપ બતાવ્યું કે આ પુણ્ય છે એને ઉપાદેય જાણજો અને બીજું પાપ છે એને હેય ગણજો. પુણ્ય ને ઉપાદેય એટલે કે પુણ્ય કરજો. એટલે પુણ્ય એટલે પાછું લોકો શું સમજી જાય કે મેં અહીંયા દાન કર્યું, આમ કર્યું, આમ કર્યું એટલે પુણ્ય બંધાયું. દાદા ભગવાનની સાદી સિમ્પલ વાત સમજી લેવી કે આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થયું, મનથી વાણીથી કાયાથી કોઈને દુઃખ ના થયું, મોટા મોટું પુણ્ય. એમાં બધો ધર્મ આવી ગયો. ધર્મ આવ્યો એટલે પુણ્ય થઈ ગયું. અને સાથે આટલું રાખવું કે આ હિન્દુસ્તાનમાં જન્મ્યો છું એટલે મારું છેલ્લામાં છેલ્લું ધ્યેય હું કોણ છું એ જાણવા માટેનું છે. તો કે મારી આ પુણ્ય આ જાણવા માટે વપરાવ. એટલે સંસારના સુખો બધા બાય પ્રોડક્ટમાં મળશે. સંસારના સુખ માટે તમારે ટેન્ડર ભરવા નહીં પડે, બાય પ્રોડક્ટમાં મળ્યા કરશે. સહજ ભેગા થયા કરે. સમજાયું? વધીએ આગળ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ. રાજેશભાઈ. હેલો. હા બોલો બોલો. જય સચ્ચિદાનંદ. હાજી
આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાર પછી જે પહેલાની આમ વ્યવહારમાં જે અમુક વાત કહેવાય કે જેવી રીતે પેઢીની પુણ્ય હોય, ગામની પુણ્ય હોય, એ બધું જે છે એ બધું ભરેલા માલની અંદરમાં જતું રહે અને એને આપણે સંભાવે નિકાલ વાળી જે દાદાની આજ્ઞા છે એની અંદરમાં આવી જાય. એ વસ્તુ સમજણ બરોબર છે? એવું છે કે એક વિનય ધર્મ એ વિનય ધર્મના આધારે એવું કે મકાન બના તો મકાન પર શું લખે? માતૃછાયા, પિતૃછાયા, પિતૃ કૃપા એવું લખે ના લખે? જી. તો કે એનો પોતાના એ વડીલો પ્રત્યે કે પ્રત્યે વિનય ધર્મ છે, વિનય ધર્મ. સમજાય? જી. બાકી તમને આ દુનિયામાં જે કંઈ પણ સંજોગો ભેગા થાય છે, સુખના કે દુઃખના, એ કે વડીલો આપે છે? ના. વડીલોની પુણ્યથી તમને ભેગા થાય છે? ના, પણ પહેલાની જે સમજણ છે એમાં પેઢીની પુણ્ય અને પેઢીના પાપ, એટલે જેમ જવાબદારી અને એ બંને જે આવે. એટલે સમજાવવા શું માંગુ છું કે તમને જે પણ સંજોગો પુણ્યના ભેગા થાય છે ને, વડીલોની પુણ્યથી કે પેઢીની પુણ્યથી કે ખાનદાનમાં જન્મવાથી નહીં, ખાનદાનમાં તમે જન્મ્યા એટલે તમારી પુણ્ય વપરાય. પુણ્ય હતી માટે સારા ખાનદાનમાં જન્મ થયો. પણ એક કેવું છે કે વ્યવહારિક વિનય, એટલે વ્યવહારિક વિનય શું કરે કે ભાઈ આ તો અમારી આ ખાનદાની છે, એટલે ખાનદાની છોકરો શું કે ભાઈ આવું કામ અમારી ના થાય, અમારા ખાનદાન કોઈ આવું કર્યું નથી. જી. એટલે એને ઓટોમેટિક ખરાબ કરતા બ્રેક વાગે. પણ સમજણ કોની છે? સમજણ એની પોતાની છે. સમજાય કે આ સાચું ને આ ખોટું, એ હિતાહિતનો વિવેક, એનું ભાન એનું પોતાનું છે. એક વિનય ધર્મ છે. એટલે વિનય ધર્મથી શું કે ભાઈ આ મા બાપની કૃપા છે, વડીલોની કૃપા છે, વડીલોના આશીર્વાદથી બધું ચાલે છે. પાછા બીજી ભૂલ કરે કે ના કરે કે કોઈને ડાયાબિટીસ શું કે અરે ભાઈ મારા ફાધર ને હતું, મારા દાદા નહીં હતું, આ તો હેરિડિટરી આવે. હા, હેરિડિટી. હા, એટલે પછી ડાયાબિટીસ પોતાને થયું એને વાંક કોનો કાઢે? સમજવું પડે ને. તમને ડાયાબિટીસ આવ્યું તો તમારા એટલે મૂળ તો પોતાનું જ આવે છે. જી. સમજાય છે ને આ વાત? એવું જ પેલી વાત છે. હાજી. પણ એ એટલા માટે કહે છે કે એના બાપ દાદાને બી આ રોગ હતો એટલે એને મતલબ આની અંદરમાં આવ્યો, પણ નો ડાઉટ એના પોતાના એવિડન્સ છે તો જ થયું, બાકી ના થાય. એવું છે કે બાપાને હોય ને તો બધા ભાઈઓ ના થાય, બધા સંતાન ના થાય, બેને ના થાય, કે બેને થાય એકને ના થાય, બનેક ના બને. બરોબર છે. તો શું એક ઉપર પ્રેમ, બે ઉપર પ્રેમ બને. બીજા બે ઉપર નથી. એટલે મેં કીધું ને પોતાના એવિડન્સ તો હોય જ. બરાબર. જી. જય સચ્ચિદાનંદ. હાજી, જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અચ્છા દીપકાનંદજી, આ પાનું નંબર 35 અને એક મિનિટ, બુક નંબર નથી વાંચાતો પણ હું જરા, હા બુક નંબર પણ 35 છે, સોરી સર. હા, 8-6-73 મુંબઈ. બોલો સર. હા, દાદા ભગવાન કે છે કે અનુસંગિક એ તો આત્મા છે, એની સંગેનું છે, અને એની સામેનો શબ્દ પ્રતિસંગિક. લોકોને આ પ્રતિસંગિકના ફળ તો મળે જ છે. સાહેબ મને આ સમજાવો ને. અનુસંગિક એ છે ને રેફરન્સમાં વાત છે. આમ અભ્યુદય અને આનુષંગિક. હા, અને આનુષંગિકમાં પછી પ્રતિસંગિક આવી. હા, એ જરૂર થોડું સમજાવો. બરાબર. હાજી. મુખ્ય પેલા બે છે, અભ્યુદય, આનુષંગિક.
અભ્યુદય અને આનુષંગિક વધારે ફોડ પાડ્યો હા કે હા આનુષંગિક એટલે ખરેખર તો કઈ દે છે કે આ પ્રતિસંગિક હા 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 રિએક્શનરી ફળ છે ને એટલા હા અચ્છા અચ્છા હા હા તો એ શબ્દ જે પ્રતિસંગિક છે એ સંસાર માટેનું હશે ને સાહેબ એ હા હા ટોટલી અભ્યુદય આત્મા માટેનું હા એ અભ્યુદય આનુષંગિક આત્માનું ફાઇલ નંબર 1 માટેનું ફાઇલ નંબર હા 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 ફાઇલ નંબર 1 નું એટલે બધું સંસારનું થયું કે ના થયું હાજી વળી એટલે સંસારનો ઉકેલ લાવતો હોય તો એ સંસારનું થયું અને સંસાર વધારતો હોય તો એ સંસારનું થયું કે ના થયું અચ્છા હા 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 સમજે બરોબર આ પેલો ઉકેલ આવે છે ધીરે ધીરે સંસાર ખાલી થતો જાય છે અને ધીરે ધીરે સંસાર વધતો જાય છે ખાલી થતો ખાલી ક્યારે થાય આ પ્રાપ્ત થયું એના પરિણામ સ્વરૂપ પરિણામ સ્વરૂપ આત્મા પ્રાપ્ત એના પરિણામ સ્વરૂપ બધું ખાલી થઈ જાય છે આત્મા પ્રાપ્ત થયો એટલે એના પરિણામ સ્વરૂપ આનુષંગિક બધું જતું રહે એટલે નેગેટિવ ભાગ આખો પછી એમાં ઉડી જાય એટલે આનુષંગિકમાં પણ ઊંચું મળે એમ સારું ઊંચું હા 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 આ થોડુંક નતું સમજાતું તો જરા આજે ખુલાસો થઈ ગયો સાહેબ જરા સારું થઈ ગયું સરસ આગળ બીજું પૂછી લો ના સાહેબ બસ જય સચ્ચિદાનંદ સાહેબ ખૂબ ખૂબ અનુમોદના આપના જ્ઞાનને ખૂબ ખૂબ અનુમોદના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નેહાબેન મુંબઈ અરે બરોડા જય સચ્ચિદાનંદ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ શું વાત છે જય સચ્ચિદાનંદ ભરતાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હા દાદા ભગવાનનું એક આપતા સૂત્ર હતું એમાં એવું કે છે કે જ્ઞાન હોય તો એમ કે તમને જ્ઞાન હોય ત્યાં કરેક્ટનેસ જોઈએ ને કરેક્ટનેસ ના હોય તો મોક્ષે ના જવાય તો નેહાને એવું સમજાય છે કે જ્યારે એનો વ્યવહાર ઉકેલાતો હોય અને જ્યારે એ ઉકેલતા વ્યવહારમાં પ્રજ્ઞા એને શુદ્ધ કરે જ્ઞાનની સમજણના આધારે સહેજા સહેજ એને શુદ્ધિકરણ થતું હોય એ કરેક્ટનેસ છે કરેક્ટ બરાબર છે એટલે શું કહે છે કરેક્ટનેસ કરેક્ટનેસ એટલે આખી જે સમજણ છે ને એક્ઝેક્ટ હોવી જોઈએ એક્ઝેક્ટ બરાબર એટલે અત્યારે આપણી સમજણ કેવી છે કે ઘણી બધી વસ્તુમાં કે ભાઈ દાદાએ કહ્યું આપણે કોઈને દુઃખ આપવું નથી દાદાએ કહ્યું એટલે આપણે અંદર ફિટ થઈ ગયું મારે કોઈને દુઃખ આપવું નથી એટલે એનું નિશ્ચયના ભાગમાં પાક્કું હોય કે મારે કોઈને દુઃખ આપવું નથી અને પેલો એક્ઝેક્ટનેસ વાળો હોય કરેક્ટનેસ વાળો એને કેવું હોય કે એને બધું દેખાય કે આ મન વચ્ચે કોઈને દુઃખ થશે તો એનું પરિણામ આવું આવશે આમ થશે આ બધું આખું દેખાય એટલે એ બધા પરિણામો દેખાય એટલે ઓટોમેટિક એક સંતોમાં રહે કે ના રહે જાગૃત એકદમ થઈ જાય કે ના થઈ જાય બરાબર અને દાદાનું સાંભળેલું છે દાદા વચન બના આધારે અંદર નક્કી પણ રહે ને એ આધારે કોઈને દુઃખ નથી આપતા અને આ બધું દેખાય અને એ આધારે રહે બંનેમાં એ એક્ઝેક્ટનેસમાં ફરક પડે કે ના પડે એટલે આવી રીતે છે આખી એક્ઝેક્ટનેસ એટલે દરેકે દરેક સંજોગમાં એને આપણને એના બધા પરિણામો દેખાય કે આના આવા આવા પરિણામ આવશે એ પરિણામો દેખાય એટલે આપણે એક્ઝેક્ટનેસમાં આવતા જઈએ બાધા ભારે હતું ને બાધે ભારે કે આમ હોવું જોઈએ એને બદલે કરેક્ટ આપણે દેખાય કરે એટલે કરેક્ટનેસમાં આવીએ એટલે વણી જાય પરિણામના આધારે જે સમજણ હોય એ વણી જાય વણી જવું નહીં ખાતરી સાથે એટલે કે આપણે સમજાય કે ભાઈ વાણી છે તો કે આપણી વાણીથી કોઈ દુઃખ થવું ના જોઈએ બરાબર છે આ અંદર નિહાબને રેક ના કે ભાઈ આ મન આ વાણીથી કોઈ દુઃખ થવું ના જોઈએ વાણી આવી નીકળવી જોઈએ તો કે આવું રે એવું થયા કરે પછી છતાં એક વાણી એવી નીકળી પણ જાય કે હજુ એને દુઃખ થઈ જાય એવું બને કે ના બને એવું બને પછી શું થાય તરત પેલી અંદર જાગૃતિ ઉભી થાય કે ભાઈ આ વાણી નીકળી તો આ દુઃખ થયું
એટલે જાડું એવું તો પકડી લે ને કે આ દુઃખ થયું એટલે મને રેડ સિગ્નલ આવ્યું, અને આ રેડ સિગ્નલ આવ્યું એટલે માંથી મોક્ષે જવાશે નહીં. આ વાણીની ભૂલ છે કે નહીં? એટલે પેલું અંદર હોય ને કે આ મોક્ષે જવું છે અને સામે આ વાણી, એટલે અંદર કેટલું ક્લેરિટી સાથે આવી જાય ના આ તો ના જ જોઈએ. એમ કરતા કરતા કરેક્ટનેસ આવતી જાય. અત્યારે એકવાર વચન બધી આવે કે ભાઈ દાદાએ કહ્યું છે કે આ વાણીથી દુઃખ ના થવું, એટલે એ પણ દેખાય કરે પાછું ક્યાંય દુઃખ પહોંચે દેખાય, અને પછી એના બધા પરિણામો દેખાય. આવી વાણી નીકળે શું શું પરિણામ આવે તો કે આપણી વાણીથી કોઈને દુઃખ થાય એટલે પછી દ્વેષ પરિણામ અંદર ઉભા થાય. સામાન્ય દ્વેષ પરિણામ ઉભા થાય એટલે આપણા માટે એ ચીકણું કર્મ બાંધે કે ના બાંધે? ભલે એને બાંધ્યું પણ પછી ઉકેલ તો આપણે જ લાવવો પડશે ને. એટલે પછી આવા બહુ બધા વધી જાય તો ઉકેલ લાવવા માટે પછી એટલા જન્મ બધા લેવા પડે ને. તો કે આ બધું એને અંદર દેખાયા કરે, એટલે આવું બધું દેખાયા કરે એટલે પછી એક્ઝેક્ટનેસ મારે. જયારે આ બધું જ આમ આખું ચારે બાજુથી દેખાય એટલે રિયલ એક્ઝેક્ટનેસ માં આવી જાય. એટલે કે પછી એ બાર ફાઇલ નંબર 1 માં જાય જ નહીં, શુદ્ધાત્મામાં જ રહે. કારણ કે ત્યાં એમાં જાય તો પેલું ઊભું થાય છે ને, એટલે છૂટો ને છૂટો રહે, એટલે એ માલ આખો પછી ખાલી થયા કરે. એ છેલ્લી વાત અત્યારે આપણે આટલું રહ્યું ને તો એ બહુ થઈ કે એના પરિણામો દેખાય કરે કે ભાઈ આ નેહાબેન થી ભૂલ થાય છે. તો પહેલા ઘણી વાર આપણે શું કાચા આપણે શું કહીએ કે ભાઈ આ તો ભરેલો માલ છે, ભૂલ થઈ ગઈ, પણ કઈ ને દુઃખ થયેલું માફી માંગી લઉં છું. તો કેવું નહીં, પોતે એનો કરતા ના થયો પણ છતાંય છૂટો છે કે નહીં. પોતે એ વાણી બોલાઈ ગઈ, વાણીનો બોલનાર ક્યારે ના થયો કે પોતે છૂટા રહીએ ત્યારે, પોતે શુદ્ધાત્મા છે ત્યારે. હવે જો પોતે શુદ્ધાત્મા છે તો પછી નેહાબેન ને એ પ્રજ્ઞાના લેવલે ન્યુટ્રલ ભાવે કહી શકે ના કહી શકે કે તમે આ ભૂલ કરી, આનું પરિણામ આવશે, આનું આ હશે, આ હશે, બધી વાત થાય કે ના થાય. એટલે એ ત્યાં આગળ આજે એક્ઝેક્ટલી આવી જાય કરેક્ટ. સરસ, બહુ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી એક પૂછું? હા બોલો બોલો. હા, આપણે ભરત આનંદજી, શુક્લ ધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે. તો આ શુક્લ ધ્યાન એટલે આપણે હું શુદ્ધાત્મા છું એ સિવાય બીજો ફોડ પાડો ને એમાં શુક્લ ધ્યાન ઉપર? શુક્લ ધ્યાન એટલે શું? આ હું શુદ્ધાત્મા છું લક્ષમાં રહ્યા કરે ને એ શુક્લ ધ્યાન કહેવાય સાદી ભાષામાં. તમે રસોઈ બનાવતા હો ને તમને અંદર રહ્યા કે હું શુદ્ધાત્મા છું, એ આખું લક્ષમાં જ રહે, પ્રતીતિમાં નહીં, લક્ષમાં. અને આ નેહાબેન રસોઈ બનાવ્યા કરે અંદર રહ્યા કે હું શુદ્ધાત્મા છું, એટલે એને એ શુક્લ ધ્યાન કહ્યું. એટલે કે આ શુક્લ ધ્યાન નું પરિણામ શું આવે? મોક્ષ આવે. એમ વધતા વધતા પછી શુક્લ ધ્યાન સંપૂર્ણ શુક્લ ધ્યાન થઈ ગયું. અત્યારે દિવસમાં થોડો સમય રહે, 2, 5, 10 મિનિટ રહે, કલાક રહે, એમ કરતા કરતા પછી 24 કલાકનું થયું એટલે પછી એ અવતારમાં પછી મોક્ષ જાય. અને એમાં થોડું કાચું પડે એમ તો એક અવતાર પછી જાય. એટલે શુક્લ ધ્યાન એ મોક્ષનું પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. કે એને શુક્લ ધ્યાન વર્તે તો ત્યાં ખબર પડે કે આ વ્યક્તિ હવે મોક્ષે જનારી છે. એટલે જેને શુક્લ ધ્યાન હોય એને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન તો ક્યારના ઉડી ગયા હોય. બરાબર. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઉડી ગયા હોય. આર્ત ધ્યાન એટલે ચિંતાઓ બધી, રૌદ્ર ધ્યાન એટલે કે આ ક્રોધ છે, અણહકનું ભોગવી લેવું બધું, એટલે આ ટ્રીક બાજીને બધું કઈ અણહકનું ભોગવી લેવું, એ બધો ભાગ. એટલે એ બધો ભાગ ઉડી જાય પેલા. પછી કે દર વસ્તુ ધર્મ ધ્યાન ઉભું થાય. ધર્મ ધ્યાન લોકો શું માને કે ધર્મ ધ્યાન એટલે કે આપણે ભક્તિ કરીએ, મારા ફેરવીએ, મંદિર જઈએ, પૂજા કરીએ, સામાયિક કરીએ, પ્રતિવર્ણ કરીએ, બધું ધર્મ ધ્યાન. તો કે નહીં, ભગવાનની ભાષામાં એ વાત નથી. ભગવાનની ભાષામાં ધર્મ ધ્યાન કોને કહ્યું
તો કે આ સંસારમાં હઈએ અને આલ્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના સંજોગો ભેગા થાય અને આપણી આ દ્રષ્ટિના આધારે એ આલ્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ના થાય એને ધર્મ ધ્યાન કહ્યું. એટલે આપણે શું છે કે આ નેહાબેનના ભાગમાં ધર્મ ધ્યાન વર્તે, બહારના ભાગમાં ધર્મ ધ્યાન વર્તે, એ ભાગ આપણો ખુલ્લો થઈ ગયો. અને આ જ્યાં જ્યાં લક્ષ રહે ત્યારે એ શુક્લ ધ્યાન આવે. એટલે ધર્મ ધ્યાન ને એવું કીધું કે પરોક્ષ મોક્ષ નું કારણ છે. ધર્મ ધ્યાન એ પરોક્ષ મોક્ષ નું કારણ છે. પરોક્ષ મોક્ષ, બરાબર. કારણ કે આલ્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જતા રહ્યા એટલે ધર્મ ધ્યાન ઉભું થયું. અને દરઅસલ ધર્મ ધ્યાન ઉભું થયું એટલે પછી એને આગળ શુક્લ ધ્યાનના સંજોગો ભેગા થઈ આવે. જયારે આપણે આલ્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં હતા એમાંથી બહાર કાઢીને દાદાએ આ બહાર ધર્મ ધ્યાનમાં અંદર શુક્લ ધ્યાન ખુલ્લું કરી આપ્યું. એટલે બહુ મોટું આપણું કામ થઈ ગયું. વગર મહેનતે વગર માગે, તો કે વગર મહેનત અને વગર માગે મળી ગયું. એટલે કે હવે કાચા નથી પડવું, હવે પૂર્ણાહુતિ કરી લેવી છે એવું અંદર રહે એટલે પછી આપણી ગાડી ચાલ્યા કરે. અને અજયભાઈ તો જો નાની ઉંમર થી આવતા હતા ને દાદા પાસે, હવે નાની ઉંમર થી જ આવતા હતા ને. 7th સ્ટાન્ડર્ડ થી બોલો. 7th સ્ટાન્ડર્ડ થી. મને ખ્યાલ છે ને સ્કૂટર પર આગળ પાછળ ગાડી લઈ આવતા હતા પપ્પા મમ્મી ને પછી આગળ સ્કૂટર પર બેસી જતા, ગોઠવી જતા. રાઈટ રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે હમણાં વાત કરી ને કે આપણે પુણ્ય બાંધવું એટલે આ દાન આપવું ને એવું નહીં, પણ મન વચન કાયાથી કોઈને દુઃખ ન હોય એટલે એ પુણ્ય. તો આ જે મલ્ટી મિલિયનર છે બધા લોકો, એટલા અંબાણી જેવા ને બધા, એની પાસે જબરજસ્ત પુણ્ય છે. તો એ લોકો એ પુણ્ય કેવી રીતે બાંધેલું? એવું એને થોડી ભાન હોય કે મન વચન કાયાથી દુઃખ ન હોય એવી રીતે એને પુણ્ય બાંધેલું હોય? એટલું બધું પુણ્ય એમાં બહુ બધું હોય બધું. તમારે એના જેવા થવું છે? ના, થવું નથી, પણ એક એનો પ્લસ પોઈન્ટ છે ને કે એને પુણ્ય બાંધ્યું. ભલે એને પુણ્ય છે ને બોજા વાળું છે. હા એવું. હા, રાતે ઊંઘે ના આવે. હા, એટલે એ બધું પુણ્ય કેવી રીતે બાંધે? તો કે આ તો બેસિક વાત કે મન વચન કાર્ય કોઈને દુઃખ ના થાય એટલે ધર્મમાં આવી ગયું, ને ધર્મમાં આવ્યો એટલે પુણ્ય બંધાયા કરે. હા. પછી બીજા બધા પુણ્ય રસ્તા કેવા થાય કે જ્ઞાન નથી, અજ્ઞાની દશા છે. હા, અજ્ઞાની દશા છે. પણ છતાંય કોઈનું અપમાન કરે તો એને શું થાય કે કઈ વાંધો નહીં, ચાલો કે આ મારું કઈ પાટલું હશે આપી ગયો. હા, આવી સાદી સાદી સમજણ હોય. પછી એને ગમતી વસ્તુ હોય તો એનો એટલો ઓબ્લાઇઝિંગ નેચર હોય કે બીજાને આપી દે. હા. એટલે આવી બધી ઘણી બધી વસ્તુઓ હોય. હા. એમાં કોઈ એવું તીવ્રપણે અપાઈ જાય, હા, જબરદસ્ત પુણ્ય બંધ થઈ જાય. આ તો ખાલી આપણે સમજવા માટે વાત કરી કે આટલી બધી ગજબની પુણ્ય છે, પણ તમારી જે પુણ્ય છે એની સામે એ વિષાત્મક નહીં ને, કમ્પેર જ ના થાય. તાજવામાં આમ બહારથી લાગે હોવાનું કેટલું મોટું પુણ્ય છે. આમ જોવા જઈએ આપણને દાદા ભગવાન ને દાદાની દ્રષ્ટિ મળી તો એવી ગજબ પુણ્ય છે કે આ સંસારમાં આ જે સંસાર માર્ગમાં આપણે જે અનંત કાળથી પરિભ્રમણ કરી રહેલા, એક જ વાર આવી પુણ્ય જાગે એટલે મોક્ષે જતો રહે. એવી પુણ્ય આપણી જાગી છે. એટલે પછી આપણે આપણું કરી લો. એટલે બીજું બધું આપણે એ જાણવીને કે કરીને આપણે કામ ક્યાં છે? આપણે આપણી ડાયરેક્શન પકડી લો ને, આપણે આપણી દિશા પકડી લો. હા. અને એક બીજો પ્રશ્ન પૂછું દીપક આનંદજી? બોલો બોલો. હમણાં તમે એક બીજી વાત કરી હતી લઘુ ભાવ, ત્યારે દાદા ભગવાને એવું કીધું કે તમે હમણાં ઉદાહરણ આપ્યું કે તમારાથી
કોઈ ન સમજે ને એવી બધી તમે વાત કરી ત્યારે દાદા ભગવાનને જવાબ આપ્યો કે મારાથી કોઈ ન સમજે તો હું પછી એવું બી કહું કે આનું નિમિત્ત હું નથી. તો મને અંદર એવું થયું કે તો આ જગ્યાએ હું હોય તો શું કહું કે એટલે મને એનું કલ્યાણ નથી કરવું કે આમ કે તેમ. તો એ મને એમાં થોડુંક અંદર બીજા પ્રશ્ન ઉભા થવા માંડ્યા. મને ઈ બરાબર સમજાણું નહીં. હા તો બરાબર છે. કે તમને તો બીજા પ્રશ્નો ઉભા થાય ને. હા. દાદાને પ્રશ્ન ઉભો ના થાય, એમને સમાધાન જ રહે. હા. અને આગળ ચાલે. અને આપણને શું થાય કે મને બરાબર સમજાવતા ના આવડે, આમથી સમજાવો આમથી સમજાવો. સમજાવ ના થયો એટલે ગુરુ થયો કે ના થયો? હા, ગુરુ થયો. જ્યારે દાદા એકદમ લઘુત્તમ ભાવમાં, એટલે એને પૂરી નિષ્ઠાથી વાત કરે અને એનું આવરણ ના ભેદાયું તો પછી એવું ના વિચારે કે આ મહી ચૌદ ના જાત પ્રગટ થાય છે તો એ કેમ આનું આવરણ ભેદાતું નથી. હા બસ મને એવું થાય કે કેમ તો એનું નથી થતું. પણ આ તો દાદાએ અમને સમજાવવા માટે વાત કરેલી. આપ તો આવું રાખવાનું. એટલે અમે સત્સંગ માટે મોરબી આવ્યા છીએ. સત્સંગ કરો તો અમને મારી વાત ના પકડાય તો મારે કઈ પકડી રાખીને તમે ચા બધું અડધો કલાક સમજાય ના કરવાનું હોય. કહીને પછી મારે દોરી છોડી દેવાની હોય. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. શાંતિ કાકા છે. ક્યાં ગયા? એક મિનિટ રહેશે. શાંતિ કાકા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હવે હમણાં એક વાત થઈ કે જ્ઞાન હોય સાથે સાથે કરેક્ટનેસ જોઈએ. જો કરેક્ટનેસ ના હોય તો મોક્ષે જવાય નહીં. આ વાત થઈ. હવે એના અનુસંધાનમાં એક આપતા સૂત્ર છે કે કરેક્ટનેસ ના હોય તો પણ તમે મોક્ષે જશો. આપતા સૂત્ર નંબર 1063 મોટા ગ્રંથનું. બરાબર. તો સાચી એકદમ સાચી વાત છે. બરાબર. એકદમ સાચી વાત છે કે કરેક્ટનેસ ના હોય તો તમે મોક્ષે જશો. તમારા માટે વાત કરી છે, જગત માટે નહીં. સમજાય? ભરતાનંદજી, આ સૂત્ર આજે ઉપર પહેલા કીધેલું ના બીજા સૂત્રમાં એવું છે કે હું લોકેટ નથી કરી શકતો પણ આ તો મને ખ્યાલ છે એટલે કહું છું કે કરેક્ટનેસ હશે જ્ઞાન સાથે તો બીજાનું કલ્યાણ થશે. પણ કરેક્ટનેસ નહીં હોય તો તમે મોક્ષે જશો પણ બીજાનું કલ્યાણ નહીં થાય. બરાબર. આ છે સૂત્ર. એટલે શાંતિ કાકા બરાબર. શાંતિ આ સમજો આખું સૂત્ર ને ડિસ્કનેક્ટ થઈ ગયા. કરેક્ટનેસ હશે તો તમે બીજાના કલ્યાણમાં નિમિત્ત બનશો. એક મિનિટ. કરેક્ટનેસ નહીં હોય તો તમે મોક્ષે જશો. શાંતિ કાકા એમનું બંધ થઈ ગયું. હા, ડિસ્કનેક્ટ થયા. શાંતિ કાકા સંભળાય છે? ના, એનું મ્યુટ લાગે છે. એટલે કેટલી મોટી વાત કરી દીધી દાદાએ. રાઈટ. એક મિનિટ. શાંતિ કાકા સંભળાય છે? હા બોલો. હવે તમે વિડીયો આ ફરક કરી દઉં છું. ઓકે. હા કરી દો. હા બોલો. હા ભરતાનજી બોલજો હવે. એટલે શાંતિ હવે આ દીપકાનજી કીધું તમે સાંભળ્યું? હા સાંભળ્યું. હા, કે એક્ઝેક્ટનેસ હશે તો તમે કલ્યાણમાં નિમિત્ત બનશો.
બરાબર. અને એક્ઝેક્ટનેસ નહીં હોય તો મોક્ષે જશો. બરાબર. એટલે એકદમ એક્ઝેક્ટ વાત કરી દાદાએ. હા. તો કે આ અક્રમ વિજ્ઞાન મળ્યું છે માટે એક્ઝેક્ટનેસ નહીં આવે તો એ મોક્ષે તો જવાના, પણ જેટલી એક્ઝેક્ટનેસ આવી ગઈ એટલું લોકોને કામમાં લાગ્યું. હવે એક્ઝેક્ટનેસ પ્યોરિટી વગર આવે ખરી? ના. એટલે કે ભરેલો ઇમ્પ્યોર ભરેલો માલ હોય તો એના ધક્કા વાગે કે ના વાગે? હા. તો ત્યાં સુધી એટલે એ ભરેલો ભરેલો કચરો ખાલી થાય પછી એક્ઝેક્ટનેસ આવે. હા. સમજાય? બરાબર. એ કેવું છે કે આખું આજે આવરણ કરે એવો ભાગ છે, એવો બધો ભરેલો ભાગ ખાલી થઈ ગયો. બરાબર. એટલે કે મુખ્ય વિષય લક્ષી એ સંબંધી. તો કે આ ભાગ ગયો તો એની પછી અંદર પેલી શક્તિઓ ખીલે, અને શક્તિઓ ખીલે તો એક્ઝેક્ટનેસ આવે. બરાબર. અને એક્ઝેક્ટનેસ આવે એટલે પછી એ આખું વચન બળ પણ ધીરે ધીરે ઊભું થતું જાય. બરાબર. અને આમ જોઈએ કે આપણે બધાને આ દાદાબાની દ્રષ્ટિ મળી એટલે મોક્ષે તો જવાના, પણ બરાબર આજે જાગ્રત રહ્યા તો માલ ખાલી થઈ જાય અને આમ રહે ને કે ભાઈ આપણે તો મોક્ષ મળી જ ગયો છે ને, આજ્ઞામાં રહેવાનું એટલે જેટલું રહેવાશે એટલું રહીશું એમ. તો એ કે મોક્ષ જતો નહીં રે, તો કે આવશે ધીરે ધીરે. એટલે એમાં ભરતાનંદજી થયો છે, આપણને જે આનંદ થયો છે, અંદર જે ઉલ્લાસ આવ્યો છે, તો એ લોકોને કેમ કે પામે એ જે ભાગ છે એ ખુલ્લો ક્યારે થાય? કરેક્ટનેસ આવે તો. જેમ જેમ આપણે એક્ઝેક્ટનેસ માં આવીએ એમ. એટલે આ બીજું સૂત્ર બતાવ્યું દીપકાનંદજીએ, બહુ સરસ રેફરન્સ બતાવ્યું કે ભાઈ પોતાની એક્ઝેક્ટનેસ આવે તો બીજાના કલ્યાણમાં નિમિત્ત બને, અને નહીં આવી બધાની તો આવે નહીં એમ, નહીં આવે પોતાનું કલ્યાણ પોતે તો મોક્ષે જશે એમ, કારણ કે આ પ્રાપ્તિ થઈ માટે. બરાબર. ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે કે મોક્ષે તો જવાનું. બરાબર. એટલે રિલેક્સ રાખે છે મહાત્માઓને કે ભાઈ તમે રિલેક્સ રાખે, બંધન ના રહ્યું, પછી ગભરાતા નહીં. પણ તેથી શું એટલે કે તમે થઈને આ નહીં થાય તો હા, એટલે કે ગભરાતા નહીં પણ અંદર જાગૃતિ રાખજો કે આ કચરો છે અને આ કચરો જોઈએ નહીં. બરાબર. તો પછી એ કચરો જોવા મળશે અને પછી એમ કરતા કરતા એક્ઝેક્ટનેસ આવશે. બરાબર. ચાલો વધીએ આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ છેલ્લો પ્રશ્ન. હાજી, આ શુક્લા જે અટક છે ને ભરતાનંદજી, આ શુકલ કે શુક્લા જે અટક છે ને એ એમના પૂર્વજોને શુક્લ ધ્યાન હતું એના ઉપરથી પડી હોય એવું મને સમજાય છે, તો આ બાબતમાં જરા પ્રકાશ પાડશો? એટલે ભાઈ હવે એમના પૂર્વજોને શુક્લ ધ્યાન થયું હોય તો એમના દીકરાના 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 કામમાં લાગે? ના ના લાગે નહીં, પણ એ ચાલી આવતી હોય એમ, મતલબ કૃપા આ જે છે ને આખી આપણી જે વાત છે ને જી, પોતાની એક પુરુષાર્થ એટલે જે સ્વતંત્રતા ખુલ્લી થઈ ને એમાં રહેવાની વાત છે આપણી. હા એ બરોબર છે, આપણે એમાં રહેવાની વાત છે. એટલે આ શુક્લા તો સદૈવ પાણી હોય, આપણો ચતુર્વેદી ને દ્વિવેદી ને ત્રિવેદી બોલે છે ને કે ચતુર્વેદી, અને અટક હોય ચતુર્વેદી ને અત્યારે ચાર વેદના નામે ખબર ના હોય. એના છોકરાને પૂછો ને, હા એ બરોબર છે, નામે ખબર ના હોય તો શું ફાયદો થયો? બરાબર છે. એટલે કદાચ હોય ખરું એવું, ચાલો ને હોય, જે કેવલી ભગવાન તો હોય ને
કેવલી ભગવાન તો એટલે જયારે કેવળ જ્ઞાન થાય શુક્લ ધ્યાન, ક્રમિકમાં તો શુક્લ ધ્યાન થઈને મોક્ષ જાય પછી. રાજેશભાઈ શુક્લ ધ્યાન થઈને એ જ અવતારમાં મોક્ષ જતા રહે. તો પછી એ તો એમને તો આખો સંસાર છૂટી ગયો હોય. તો જેને સંસાર છૂટી ગયો હોય એના પછી દીકરા દીકરીઓ કે એને સરનેમ લેવાની રહે બાકી. એટલે કે કોઈક રીતે આવી હશે અને જે રીતે આવી હોય આપણે આપણું કામ કાઢી લેવું છે. રાજેશભાઈ આપણે આપણું કામ કાઢવું છે ને. તમારે તો શુક્લા અટક છે ને, હવે દવે છે એટલે વાંધો નહીં ને. હવે ચાલો જઈએ આગળ. હા ચાલો. જય સચ્ચિદાનંદ. જય ત્રિમંત્ર બોલાવો. રાજેશભાઈ જતા રહ્યા. સારું, કાજલબેન તમે બોલજો ભેગા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.